કહત સબન સો आओ आओ। उदित भयो व्रज वृंदावन को शशि आनंद मंगल गाओ गाओ। कहत सबन सो आओ आओ। બધા વ્રજજનો સૌને બોલાવી રહ્યા છે કે તમે આવો, અહીં આવો। એકવાર આવવાનું કહીને અટકી ગયા નથી, વારંવાર કહે છે કે આવો, એટલે કે ખૂબ જ ભારપૂર્વક, આગ્રહપૂર્વક સૌને આમંત્રિત કરે છે। શા માટે આમંત્રિત કરે છે? તો કહે છે ઉદિત ભયો વ્રજ વૃંદાવન કો શશિ આનંદ મંગલ ગાઓ ગાઓ। એટલે આ વૃંદાવનનો ચંદ્ર પ્રગટ્યો છે ને, એટલે સઘળે પ્રકાશ ફેલાયો છે। સમગ્ર વ્રજ ચાંદનીના પ્રકાશમાં પ્રકાશિત થઈ રહ્યો છે। તમે સૌ જલ્દી આવો અને આનંદ મંગલ ગાઓ। એક પદમાં આવો જ ભાવ વ્યક્ત કર્યો છે। શ્રી વિઠ્ઠલ નાથ ચંદ ઉગ્યો જગ મેં, ભક્તિ ચાંદની છાય રહી। વ્રજ વૃંદાવનના ચંદ્રને ઉગવાથી, ઉદિત થવાથી સર્વત્ર પ્રકાશ ફેલાયો છે અને ભક્તિરૂપી ચાંદનીથી વ્રજ ઝળહળતું થયું છે। તમે સૌ આવો અને આનંદ મંગલ ગાઓ। આમંત્રણ તો આપ્યું છે, આગ્રહપૂર્વક સૌને બોલાવી પણ રહ્યા છે, પણ પ્રભુ પાસે ખાલી હાથે થોડી જવાય। એટલે કહે છે કંચન પટમણી માણિક ભૂષણ ભેટ અમોલિક લાવો લાવો। એટલે મણિ, રત્ન, આભૂષણ, માણેક અને અનેક પ્રકારના અલંકારો ભેટ સ્વરૂપે લાવો। એટલે શું અહીં કોઈ બાહ્ય અલંકારોની વાત છે કે બીજા અલંકારોની? તો અહીં આપણા ભાવરૂપી અલંકાર રહીને પ્રભુ પાસે જવાનું છે। આ બધા મણિ, રત્ન, માણેક એ બધા ભાવના પ્રકાર છે। જેવી રીતે આપણે દૂધ છે એ સ્નેહનું સ્વરૂપ છે। દૂધને થાળીમાં મૂકો તો રેલો થાય, અને એ જ જગ્યાએ દહીં છે એ સ્થાયી ભાવ છે। દહીંની ચમચી થાળીમાં મૂકશો તો એનો રેલો નહીં થાય। એટલે પ્રથમ અવસ્થા પ્રેમની છે, પછી આસક્તિ, વ્યસન, તન્મયતા, એવી રીતે અહીં આત્માના શૃંગારની વાત કરી છે। શા માટે? તો કહે છે કે શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું છે। આવો અમૂલ્ય અવસર આવ્યો છે। ચંદ્રની શીતલ ચાંદની પથરાઈ ગઈ છે, તો આજે આપ સૌ શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરવા આવો। હાથમાં ભેટ લઈ શ્રી પ્રભુના દર્શન કરવા, ઝાંખી કરવા આવો। ફરી આગ્રહ કહીને વર્ણવે છે કે શ્રી વિઠ્ઠલ ગિરિધરન પ્રગટ ભય દેખન કો તુમ જાઓ જાઓ। એટલે આ પ્રભુ પ્રગટ્યા છે એ કોણ છે? શ્રી ગુસાઈજી છે। શ્રી ગુસાઈજીનું ચરિત્ર સૌ ટૂંકમાં વર્ણવવું હોય, એક જ વાક્યમાં કહેવું હોય તો શું કહી શકાય? આમ તો શ્રી ગુસાઈજી પરમ દયાળ છે જ, પરંતુ સમગ્ર જીવન ચરિત્રને સાવ ટૂંકમાં વર્ણવવું હોય ને તો રાગ, ભોગ અને શ્રૃંગાર, એટલામાં તો શ્રી ગુસાઈજીનું ચરિત્ર આપણે સમજી શકીએ છીએ। રાગ, ભોગ ને શ્રૃંગારની વાત આવે એટલે તરત જ શ્રી ગુસાઈજી આપણને યાદ આવે કે આ એ શ્રી ગુસાઈજી છે જેને સેવા પ્રકારમાં રાગ, ભોગ, શ્રૃંગારનો વિસ્તાર કર્યો છે। પુષ્ટિ માર્ગનું મર્મ શું છે? તો રાગ, ભોગ અને શ્રૃંગાર એ પુષ્ટિ માર્ગનું મર્મ રહસ્ય છે। શ્રી વિઠ્ઠલેશ પ્રગટ્યા ન હોત ને તો આ બધો અનુભવ આપણે કઈ રીતે કરી શકત? પ્રભુને આટલી સુંદર રીતે લાડ કઈ રીતે લડાવી શકત? અને આ શ્રી ગુસાઈજીના ઉત્સવને જલેબી ઉત્સવ શા માટે કહે છે તેનું ભાવ દર્શન કરી અને એક નવા જ રૂપમાં શ્રી ગુસાઈજીનું ચરિત્ર સમજીશું। કારણ કે જલેબી ઉત્સવ છે તો જલેબી શ્રીનાથજીએ શા માટે ધરાવવાનું કહ્યું? જલેબીમાં એવું તે શું છે કે જલેબીનું ધરાવવાનું કહ્યું? અને સૌપ્રથમ સરપ્રાઈઝ પાર્ટી આપનાર આપણા શ્રીનાથજી છે ને, તો શ્રીનાથજી શું કહેવા માંગે છે? જલેબી ધરાવવાનું કારણ શું છે? આ બધું જ આજના સત્સંગમાં આપણે સમજીશું। વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું। વાલા વૈષ્ણવો, શ્રી વિઠ્ઠલ પ્રભુના
વિશુદ્ધ ચરિત્રનું અવલોકન કરીએ ને તો શ્રી પ્રભુચરણે પોતાનું આખું જીવન પુષ્ટિ માર્ગના વિકાસમાં જ વ્યતીત કર્યું છે. જગતને આદર્શમય જીવન જીવી બતાવ્યું છે. એટલું જ નહીં, સત્યમ શિવમ સુંદરમ શ્રી હરિના ચરણોમાં જ સર્વસ્વ સોંપી દીધું છે. માનવ ગમે તેટલો ઊંચે ચડે એ ભક્તિહીન, નમ્રતા વિહોણો હોય, પોતાના કલા તપદાન માં સ્વાર્થ બુદ્ધિ વાળો હોય તો સમજો કે એની પ્રગતિ અટકી ગયેલી છે. અને એવાઓમાં આખરમાં અંધતમઃ પ્રવિશંતિ એટલે તેઓ નરકગામી બને છે. આપણે તો માનવનું ઉત્તમ ચરિત્ર અવલોકી રહ્યા છીએ. શ્રી ગુસાઈજીએ શ્રી કૃષ્ણની ભક્તિ ઉપર પોતાની કલા રસિકતા, કાવ્ય મર્મગ્નતા, સંગીત નિપુણતા અને ચિત્રકારતા ન્યોછાવર કરી દીધી હતી. એવો શ્રીમાં રહેલી કલા આપશ્રીએ પ્રભુચરણે ધરી દીધી હતી અને પોતાની આ અદ્ભુતતાથી અનેક જીવોને પ્રભુ સન્મુખ કરી દીધા હતા. એટલે રાગભોગ અને શ્રૃંગાર એ પુષ્ટિ માર્ગનું મર્મ રહસ્ય છે. અને શ્રી ગુસાઈજીના ઉત્સવને, પ્રાકટ્યોત્સવને સૌપ્રથમ શ્રીનાથજીએ મનાવ્યો છે. તો ચાલો આ જલેબી ઉત્સવ શું છે એ સૌપ્રથમ સમજી લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. જલેબી ઉત્સવ શું છે? શ્રી ગુસાઈજી પ્રાકટ્ય ઉત્સવ જલેબી ઉત્સવ તરીકે મનાવાય છે. એક સમયની વાત છે. પોષ કૃષ્ણ અષ્ટમી, જેને મોટી આઠમ પણ કહેવામાં આવે છે, ત્યારે શ્રી ગુસાઈ પ્રભુચરણ ગોકુળમાં બિરાજી રહ્યા હતા. શ્રી ગિરિરાજજી પર શ્રી રામદાસજીની શ્રૃંગાર સેવા કરી રહ્યા હતા. એટલે શ્રી ગિરિરાજજી પર શ્રી રામદાસજી શ્રીનાથજીની શ્રૃંગાર સેવા કરી રહ્યા હતા અને કુંભનદાસજી કીર્તન ગાઈ રહ્યા હતા. ત્યારે આપણા લાડીલા શ્રીજી બાવાએ બંનેને સંબોધિત કરીને આજ્ઞા કરી, રામદાસજી, કુંભનદાસજી, તમે જાણો છો ને કે કાલે કાકાજી એટલે કે શ્રી ગુસાઈજીનો પ્રાકટ્ય ઉત્સવ કેટલી ધામધૂમ સાથે મનાવે છે. અને કાલે કાકાજીનો જન્મદિવસ છે. એટલે શ્રી ગુસાઈજી એ મારું કેટલું ધ્યાન રાખે છે. કાલે એમનો જન્મદિવસ છે એટલે એમનો ઉત્સવ હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવા માંગીએ છીએ. તેથી કોઈ સુંદર સી સામગ્રી સિદ્ધ કરી કે અમને ધરાવો. ત્યારે રામદાસજી અને કુંભનદાસજીએ પૂછ્યું કે આપ કઈ સામગ્રી આરોગવા ઈચ્છો છો? ત્યારે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે અમને કાકાજીના સ્વરૂપ અનુસાર રસરૂપ જલેબી ધરો. ત્યારે બંનેએ કહ્યું જેવી આજ્ઞા. પછી બધા વૈષ્ણવોને એકત્રિત કરીને શ્રીનાથજીના મનોરથથી અવગત કરાવ્યું. ત્યારે ત્યાં ઉપસ્થિત શ્રી સદુપાંડેએ કહ્યું કે સામગ્રી સિદ્ધ કરવા માટે જે સામગ્રી, મેંદા વગેરે અમે પધરાવીશું. કુમુદાસજીએ પોતાના 2 પાડા અને 2 પાડી વેચીને 5 રૂપિયા રામદાસજીને સામગ્રી માટે આપ્યા. રામદાસજીએ પૈસાથી ખાંડમાં પધરાવી. પછી બધા વૈષ્ણવોએ મળીને રાત્રે શ્રી ગિરિરાજજી પર પૂરી રાત મળીને ટોકરીઓ ભરી ભરીને જલેબીની સામગ્રી સિદ્ધ કરી. પછી સવારે શ્રીજીની સેવામાં જલેબીની સામગ્રી ધરાવી. પછી ત્યાં શ્રી ગુસાઈજી પધાર્યા અને રાજભોગમાં શ્રીજીની સેવામાં ઘણી જલેબી જોઈને રામદાસજીને પૂછ્યું કે આજે આટલી બધી જલેબી ધરવાનું કોઈ વિશેષ કારણ છે? ત્યારે રામદાસજીએ શ્રી ગુસાઈજીને પ્રાકટ્યોત્સવની વધાઈ આપી અને શ્રીનાથજીના મનોરથ વિશે માહિતી આપી. પછી બધા વૈષ્ણવોએ આપને ખૂબ ખૂબ મંગલ વધાઈ આપી. શ્રી ગુસાઈજી અને શ્રીજી બાવા ખૂબ પ્રસન્ન થયા. પછીથી શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય ઉત્સવને દર વર્ષે જલેબી ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. તો વાલા વૈષ્ણવો, અહીં જલેબી જેવું સ્વરૂપ શ્રી ગુસાઈજીનું છે, એટલે કે રસરૂપ સ્વરૂપ શ્રી ગુસાઈજીનું છે. તો આપણે પણ શ્રી ગુસાઈજીના રસરૂપ ગુણગાન કરવાના છીએ. કારણ કે ગુણ અપાર એક મુખ કહાલ કહીએ. એક મુખથી તો શ્રી ગુસાઈજીના ગુણગાન આપણે શું કરી શકીશું, છતાં પણ રંચક પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ
કી જય. પ્રિય વૈષ્ણવો, શરૂઆતમાં આપણે ગુસાઈજીની વધાઈમાં જોયું ને કે કહત સબન સો આવો આવો, આવી રીતે આગ્રહપૂર્વક આમંત્રણ આપ્યું. અને હવે કહે છે કે બધી વ્રજનારીઓ આવી રહી છે. તે કેવી રીતે આવી રહી છે? આનંદથી છલકાતી ઝૂમ ઝૂમ આવી પહોંચે છે. એટલે જ કહ્યું, આઈ વ્રજવધુ ઝૂમ ઝૂમ, લોક લાજ કી સુધી નહીં રહી તન, અતિ આનંદિત ઘૂમ ઘૂમ. એટલે આ લોકલાજની પરવા નથી કરતા, કોઈ સુધી પણ રહી નથી, બસ આનંદમાં મસ્ત બનીને ઘૂમતી ઘૂમતી શ્રી વિઠ્ઠલનાજીની ઝાંખી કરવા આવી જાય છે. કારણ કે આ કોણ છે? આ જ વૃંદાવન ચંદ્ર છે, જે ફરી શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રકટ થયા છે. પોતાના પ્રિયતમ પ્રભુ ક્યાં છે? તો કહે છે કે પાલ્લામાં પોઢી રહ્યા છે અને ઝુમખાની લો ઝૂમી રહી છે. આ પ્રીતમને નિરખીને બલૈયા લઈને ચૂમી રહી છે અને કહે છે, લાવો ગાય શૃંગાર શિંગાર, શિરસો હે મોરન કી પટિયા, કિને ચિત્ર સવાર સવાર. એટલે અહીં કહે છે કે ગાય લાવો, પણ કેવી? તો કહે શણગારેલી, શિંગાર કરેલી ગાય લાવો. શિંગાર કેવા? તો કહે છે શિર પર શોભે મોરના પીછા, મોરના પીછથી શણગારેલી અને પીઠ પર ચિત્રો કરેલા હોય. પીઠ ઉપર તાંબાની બેઠક અને ખુર રૂપાથી મઢેલી હોય. તેના શિંગડા સોનાની સાંકળથી શણગારેલા હોય. આવી ગાયો શ્રી પ્રભુના જન્મ સમયે, પ્રાકટ્ય સમયે લઈને આવો. શ્રી વલ્લભ સૌને વારંવાર ગાય આપે છે. ગાય એ તો પ્રભુના પ્રાણ છે અને વધાઈમાં ગાયો વિસરાઈ નથી. ગાયોને યાદ કરીને વધાઈ ગાન કર્યું છે. શ્રી વલ્લભ ગૃહ આજ બધાઈ, વ્રજવધુ ગાવત આઈ હો. શ્રી વિઠ્ઠલ પ્રભુ પ્રગટ ભયે, સુન અતિ આતુર ઉઠી ધાઈ હો. એટલે આતુરતાપૂર્વક ધાઈ એટલે કે દોડી છે. એટલે શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું છે. એટલે શ્રી વલ્લભ ગૃહે વધાઈ દેવા સૌ વ્રજવાસીઓ આવી રહ્યા છે. વ્રજનારી આ વધામણી સાંભળી ગાતી ગાતી શ્રી વલ્લભને ઘેર આવી રહી છે. જ્યારે આ વ્રજનારીઓએ સાંભળ્યું કે શ્રી વિઠ્ઠલ પ્રભુ પ્રગટ થયા છે, પ્રાકટ્યના સમાચાર સાંભળી અતિ આતુર થઈને ઊભી થઈને દોડી છે. સોનાના આભૂષણો પહેરીને મંગલ થાળ ભર્યો. દધી, અક્ષત, ફૂલ, ફળ, પુષ્પમાળા, કંકુ, દૂબ વગેરે ધરાવવા લઈને આવી છે. એના આનંદમાં એટલી મગ્ન થઈ ગઈ છે કે નાચે છે, ગાય છે, કૂદે છે અને લોકલાજ તો છોડી જ દીધી છે. આટલું સાંભળતા યાદ આવે ને, હેરી હે ભૈયા હો, આજ નંદ રાય કે આનંદ ભયો. હેરી હે ભૈયા હો, આજ વલ્લભ રાય કે આનંદ ભયો. નાચત ગોપી કરત કુલાહલ, મંગલ ચાર ઠયો. હેરી હે ભૈયા હો, આજ વલ્લભ રાય કે આનંદ ભયો. એટલે આ લોકોએ લોકલાજ તો બધી છોડી દીધી છે. તન મન ધન સર્વસ્વ અર્પણ કરી જય જય શબ્દ ઉચ્ચારથી શ્રી વલ્લભ ગૃહ તરફ પ્રયાણ કરે છે, દોડે છે. અને એમ જ કહી શકાય કે દોડી રહી છે. કારણ કે કહ્યું ને, આ તોર ઉઠી ધાઈ હો. દ્વાર ઉપર મંગલ કલશ શોભી રહ્યા છે. શુભ પ્રસંગે મંગલ કલશ દ્વાર પર શોભી રહેતા હોય છે. મંગલ કલશ ભરવામાં આવે છે. બ્રાહ્મણો વેદના પાઠ કરે છે. વેદ ધ્વનિ થઈ રહ્યો છે. શુભ આશીષનો વરસાદ થઈ રહ્યો છે. મંગલ શબ્દનો ઉચ્ચાર, મંગલ ગાન, વેદોનો ધ્વનિ, બ્રાહ્મણોની આશીષ અને મંગલમય વાતાવરણથી શ્રી વલ્લભ મનમાં અતિ આનંદ પામે છે. એમના અંગો આનંદથી ફૂલી રહ્યા છે. કારણ શ્રી કૃષ્ણ ફરી ગોકુળમાં પ્રગટ્યા છે. શ્રી વલ્લભને ઘેર પ્રભુનું પ્રાકટ્ય અને તેનો આનંદ આ પદમાં વર્ણવાયો છે. એટલે કહે છે, મંગલ કલશ બિરાજત દ્વારે, વિપ્ર વેદ ધ્વનિ લાઈ.
માગધ સૂત બંદી જન યાચક શુભ આશીષ સુનાઈ. શ્રી વલ્લભ મન મોદ બઢ્યો અતિ ફૂલે અંગન સમાઈ. શ્રી વિઠ્ઠલ ગિરિધરન ભયે ફિર ગોકુલ પ્રગટે આઈ. આ એ જ ગિરિધરન વિઠ્ઠલ છે, આ એ જ ગિરિધરન છે જે ફરી વિઠ્ઠલ સ્વરૂપે પ્રગટ થયા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આજે વ્રજમાં મોટી હલચલ મચી છે, અતિ શોભા વધી છે. વ્રજવધુ ફૂલી ફૂલીને ફરે છે. નિજનાથનો પ્રાકટ્ય સાંભળીને સૌ આનંદમાં છે. તરત જ ઘરમાંથી ભેટ લઈને નીકળી છે. દૂધ, દહીં, મધ, ઘી જે મળ્યું ને તે લઈને નીકળી જાય છે. કોઈ સુધબુધ રહી નથી, માત્ર દર્શનની આતુરતા છે. એટલે જ કહ્યું ને, આજ મહાસંભ્રમ યા વ્રજ મેં વ્રજવધુ ભૂલી ફીર તરી. પ્રકટ ભય નિજ નાથ જાની ઉર આનંદ કરત હે તુરતરી. લે લે ભેટ નિકસ ગૃહ ગૃહતે દૂધ દહીં મધુ ધ્રુતરી. અતિ આતુર સુધી રહી ન કછું તન કુસુમ શિષતે ખસતરી. એટલે આપણે જોઈ શકીએ છીએ કે પ્રાકટ્યની વધાઈ સાંભળતા દર્શન માટેની કેવી આતુરતા વધી છે. શું આપણામાં એવી આતુરતા છે પ્રભુ મિલન માટેની? આપણે આતુરતા નથી તો ક્યાં ઘટે છે એ અહીં સમજવાનું છે. અને કહ્યું ને કે નાચત ગાવત કરત કુલાહલ આનંદ ઉરન સમાઈ. યહ વિધ આએ જુરે સિંહ દ્વારે શોભા કહી ન જાય. એટલે કહે છે કે રાણી અક્કાજુને અંતઃગૃહમાંથી તરત જ બહાર બોલાવ્યા. લાલનને નિરખીને અત્યંત આનંદ થયો. મનની આશા પૂરી થઈ. કોઈ મનમાં હસે છે તો કોઈ મુખ જોઈને બલૈયા લે છે. કોઈ મણી મોતીની માળા વારે છે. મણી, માણેક, કંચન, સુવર્ણના આભૂષણ, સાડી સૌને ખૂબ આદરપૂર્વક આપે છે. હૃદયમાં આનંદ કલોલ વ્યાપી રહ્યો છે. પુત્ર જન્મના પ્રસંગે સૌને કંઈ ને કંઈ ભેટ આપે છે. સૌ વ્રજજનો આશીષ આપતા કહે છે કે આ બાળક ચિરંજીયો, યુગ યુગ આ બાળક જીયો. ચિરંજીયો યુગ યુગ યહ બાલક કહત સબે મૃદુ બોલ. દેત આશીષ ચલી નિજ ગૃહ કો નિરખત નયન સલોલ. એટલે સૌ મૃદુ વચન બોલે છે. દ્વાર પર અતિ ભારે ભીડ થઈ છે. આ જોઈને શ્રી વલ્લભ અતિ આનંદિત છે. સૌનું સન્માન કરે છે. ભક્તોના જીવન પ્રાણ શ્રી વિઠ્ઠલનાથજીનું આજે પ્રાકટ્ય થયું છે. એટલે પ્રાકટ્ય થયું છે એટલે શ્રી વલ્લભના ગૃહ દ્વારે વધાઈ આવી છે. વધામણી વાગે છે. કારણ કે ભક્તોના હિત માટે પરમ સુખદાયી શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાકટ્ય થયું છે. હાથમાં સુવર્ણ થાળ લઈને વ્રજનારી ઘર ઘરથી ચાલી આવી છે. વારંવાર તિલક કરે છે, આરતી ઉતારે છે અને વારંવાર વારણા લે છે. કસ્તુરી તિલક કરે છે અને કમલ લોચન જોઈ તૃપ્તિ થતી નથી. અહીં કહ્યું છે કે ભક્તોના હિતને માટે શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાકટ્ય થયું છે. તો ચાલો ભક્તોનું હિત કરનારા શ્રી ગુસાઈજીનું ચરિત્ર સમજવાનો રંજક પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી રઘુનાથજીએ શ્રી ગુસાઈજીના ચરિત્રને વર્ણવતા કહ્યું છે કે મહોજ્જવલ ચરિત્રવાન. એટલે કે આપનું ચારિત્ર્ય ઘણું ઉજ્જવળ છે. એટલે શ્રી ગુસાઈજી ગુણપૂર્ણ અને નિર્દોષ છે. દિશાઓ મર્યાદિત છે, પરંતુ તેમની કીર્તિ ઉજ્જવળ ચારિત્ર્યને કારણે દિશાઓ સુધી મર્યાદિત રહેતી નથી. તે આકાશ અને પૃથ્વી સુધી વિસ્તરે છે. એમનું ચારિત્ર્ય અમાપ હોવાથી તેમની કીર્તિ પણ અમાપ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીનું એક નામ કહ્યું છે, સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય. એટલે શ્રી મહાપ્રભુજી પોતાના વંશમાં પોતાનું સંપૂર્ણ મહાત્મ્ય પ્રસ્થાપિત કર્યું છે. લૌકિકમાં પણ કહેવાય છે ને કે બાપ તેવા બેટા. શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ હરસાણીજીને આજ્ઞા કરી હતી કે તમે શ્રી ગુસાઈજીને મારું જ સ્વરૂપ જાણજો. આમ
શ્રી ગુસાઈજીનું ચરિત્ર અલૌકિક, દિવ્ય અને અતિ ઉજ્જવળ છે. એટલે જ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે અમારું આખું કુળ નિષ્કલંક છે. આ શ્રી ગુસાઈજી કેવા છે તો કહે છે કે બ્રાહ્મણોની દરિદ્રતા રૂપી વનના તેઓ અગ્નિ છે. એટલે કે અનેક બ્રાહ્મણો શ્રી ગુસાઈજીને આશીર્વાદ આપે છે. શ્રી ગુસાઈજી એમના મનોરથ પૂર્ણ કરે છે. આવા બ્રાહ્મણોની દરિદ્રતા તેમના માટે જંગલ જેવી છે. તેને બાળી નાખનાર અગ્નિ જેવા શ્રી ગુસાઈજી છે. શ્રી ગુસાઈજી અનેક બ્રાહ્મણોને દાન આપીને તેમની દરિદ્રતા દૂર કરે છે. મધ્યપ્રદેશમાં જબલપુર પાસે આવેલા ગઢા રાજ્યની રાણી દુર્ગાવતીએ સોમવતી અમાવસ્યાના દિવસે શ્રી ગુસાઈજીને 108 ગામોનું દાન કર્યું હતું. શ્રી ગુસાઈજીએ આ બધા ગામો બ્રાહ્મણોને દાનમાં અપાવી દીધા હતા. પોતે કશું રાખ્યું ન હતું. આમ શ્રી ગુસાઈજી બ્રાહ્મણોની દરિદ્રતાને દૂર કરનારા અગ્નિ સ્વરૂપ છે. એટલે જ કહેવાય છે ને, દાન દૈન કો શ્રી વલ્લભ પ્રભુ, બોલ બોલ સબ હિनको લેત. મણિમાણિક ગહનો પટભૂષણ, મન વાંછિત ફલ સબહી દેત. બહોર્યો ગોકુલ દ્વિજ વપુધાર્યો, પ્રગટ ભયે નિજ જન કે હેત. દાસ ગોપાલ આજ તે સબ, વ્રજ પ્રેમ પુંજ કો બાંધ્યો સેત. આવા શ્રી ગુસાઈજી છે. શ્રી ગુસાઈજી ફક્ત બ્રાહ્મણોનું ધ્યાન રાખે એવા નથી, પરંતુ શ્રી ગુસાઈજી તો ગાયોના અને બ્રાહ્મણોના પ્રાણના રક્ષક પણ છે. એટલે જ કહ્યું, ગો બ્રાહ્મણ પ્રાણ રક્ષા પરહ. એટલે શ્રી ગુસાઈજી ગાયો અને બ્રાહ્મણોના પ્રાણની રક્ષા કરનારા છે. તેમાં તત્પર રહે છે. સામાન્ય રીતે ગાયોને તેનો માલિક સંભાળે, પરંતુ તેમના પ્રાણનું રક્ષણ, કાલનું વિનયન કરનાર પ્રભુ જ કરે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ છે, તેથી તેમના પ્રાણની રક્ષા કરે છે. શ્રી ગિરિરાજી પર બિરાજતા શ્રીનાથજીની સેવા પ્રકારનો શ્રી ગુસાઈજીએ વિસ્તાર કર્યો. શ્રીનાથજી માટે ગાયોનો પ્રબંધ કરાવ્યો. તેઓ શ્રીનાથજીની ગૌશાળામાં 2000 કરતાં વધુ ગાયોનું રક્ષણ અને પોષણ કરતા. આ ગાયોની દેખરેખ માટે તેમણે 4 મુખ્ય ગ્વાલોને સેવા સોંપી હતી. તેમના નામ હતા ગંગ, ગોપાલ, ગોપીનાથ અને કૃષ્ણદાસ. આ 4 ગ્વાલોની મદદમાં બીજા અનેક ગ્વાલોને રાખ્યા હતા. તેમની આવી ગૌ સેવાનું બહુમાન કરી અકબર બાદશાહે તેમને ગોસ્વામીની પદવી આપી હતી. તેનું અપભ્રંશ થઈ ગુસાઈ થયું છે. તેથી તેઓ શ્રી ગુસાઈજીના નામે પ્રસિદ્ધ છે. ઓ શ્રીનાથજી. અકબર બાદશાહે શ્રીનાથજીની ગાયોને સરકારી જમીનમાં ચરવા માટેનું ફરમાન પણ કરી આપ્યું હતું. તેમના નિમેલા ગ્વાલો ગાયોની સેવામાં એટલા તત્પર રહેતા કે કૃષ્ણદાસે પ્રાણની પરવા કર્યા વિના શ્રીનાથજીની ગાયને સિંહના મોંમાંથી બચાવી હતી. સિંહના મોંમાં પોતાના પ્રાણ સોંપી દીધા હતા. અષ્ટછાપ ભક્ત કવિઓ પૈકીના નંદદાસજીએ સમગ્ર શ્રીમદ ભાગવતજી વ્રજભાષામાં અનુવાદિત કર્યું હતું. તે જાણી મથુરાના પંડિતોએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, હવે ધર્મપ્રેમી લોકો વ્રજભાષામાં તૈયાર થયેલું ભાગવત પોતાની જાતે જ વાંચશે, એટલે અમને કથા કહેવા કોઈ બોલાવશે નહીં. હવે અમારો નિર્વાહ કઈ રીતે થશે? ત્યારે શ્રી ગુસાઈજીએ નંદદાસજીને આજ્ઞા કરી, રાસપંચાધ્યાયી સિવાયનું તમારું અનુવાદિત શ્રી ભાગવત શ્રી યમુનાજીમાં પધરાવી દો. આ રીતે શ્રી ગુસાઈજીએ બ્રાહ્મણોની પણ રક્ષા કરી હતી. જે બ્રાહ્મણો શાસ્ત્ર કરવા, ચર્ચા કરવા આવતા, તે સર્વ બ્રાહ્મણોનું શ્રી ગુસાઈજી ખૂબ સારી રીતે સન્માન કરતા. શ્રીનાથજીની સેવામાંથી બંગાળીઓને દૂર કરી શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીની સેવા બ્રાહ્મણ વૈષ્ણવોને સોંપી હતી. હવે અહીં પ્રશ્ન થાય કે શ્રી ગુસાઈજીએ આવું શા માટે કર્યું કે યમુનાજીમાં આ પધરાવી દીધું ભાગવતજી? તો કહે છે કે એ ફક્ત યમુનાજીમાં પધરાવ્યું નથી. યમુનાજી તો સાક્ષાત છે. શ્રી યમુનાજીએ ભાગવતજી પ્રભુ સુધી પહોંચાડ્યું છે. એટલે બાહ્ય દ્રષ્ટિએ આપણને એમ થાય કે યમુનાજીમાં પધરાવી દીધું, પરંતુ એ તો સામગ્રી પ્રભુ સુધી પહોંચી ગઈ. હવે ગાયોના રક્ષણ કરનાર અને બ્રાહ્મણોના રક્ષણ કરનાર શ્રી ગુસાઈજી વિશે
છીત સ્વામીજી કહે છે, ગોવલ્લભ ગોવર્ધન વલ્લભ શ્રી વલ્લભ ગુણ ગિને ન જાય, ભુવકી રેણુ તરૈયા નભકી ઘન કી બુંદ પરત લખાય, जिनके चरण कमल रज वंदित संतत होत सदा चित छाय, चित स्वामी गिरिधर न श्री विठ्ठल नंद नंदन की सब पर छाई, गायन सोरति गोकुल सोरति गोवर्धन सो प्रीति निबाही, श्री गोपाल चरण सेवारति गोप सखा सब अमित अथाई, गोवाणी जो वेद की कहियत श्री भागवत भले अवगाही, चित स्वामी गिरिधर न श्री विठ्ठल नंद नंदन की सब पर छाई। આમ શ્રી ગુસાઈજી ગાયો અને બ્રાહ્મણોના પાલન કરનારા છે। વાલા વૈષ્ણવો, શ્રી ગુસાઈજી છે ને એ સર્વ સામર્થ્યવાન છે। કઈ રીતે? તો રઘુનાથજી કહે છે કે પ્રભુવે નમઃ, એટલે શ્રી ગુસાઈજી સર્વ સામર્થ્યવાન છે। જે સર્વ કંઈ પ્રાપ્ત કરાવી આપે ને તેને પ્રભુ કહેવાય, તે સ્વામી કહેવાય। તેઓ સર્વ સામર્થ્યવાન છે। એ પ્રભુ શબ્દનો અર્થ છે। પ્રભુ એટલે સર્વ કંઈ કરવા સમર્થ। કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વતંત્ર કહ્યા છે। એમનું આધિપત્ય સંપૂર્ણ રીતે 14 લોક પર હોય છે। 14 લોકના સ્વામી એ ગોપાલદાસજીએ પણ વલ્લભાખ્યાનમાં વર્ણન કર્યું છે। એક બ્રહ્માંડે જેનો જશ ન માયો તેના હુઆ કોટી અનંત, તોય ત્યાં થકી વાધિયો જઈ વસ્યો મુખ ધીમંત। એટલે શ્રી ગુસાઈજી 14 લોકના સ્વામી છે। શ્રી ગુસાઈજી પણ પરબ્રહ્મ હોવાથી તેમને પ્રભુ કહ્યા છે અને વૈષ્ણવો તેમને શ્રી પ્રભુચરણના નામે ઓળખે છે। ચરણ શબ્દ સંસ્કૃતમાં માનવાચક છે। હવે આપણને પ્રમાણ પણ આપે છે કે શ્રી ગુસાઈજીને પ્રભુ શા માટે કહ્યા છે। તો શ્રી ગુસાઈજીએ હતિત પતિત જેવા ભયંકર પ્રેતોનો ઉદ્ધાર કરી તેમને નિત્યલીલામાં સ્થાન આપ્યું છે। એમનું આ કર્તુમ સ્વરૂપ છે। મુસલમાન જાતિની શાકભાજી વેચનારી કુંજરીને શ્રી ગુસાઈજીએ કૃપાથી શ્રી ગુસાઈજીની સ્વરૂપમાં શ્રીનાથજી સહિત શ્રી સ્વામિનીજીના દર્શન થયા હતા। તેથી તેને ઘણો વિરતાપ થયો। થોડા સમય પછી તેનો દેહ છૂટ્યો। શ્રી ગુસાઈજીએ ધાર્યું હોત તો તે જ વખતે તેનો લીલા પ્રવેશ કરાવી શકત, પરંતુ અકર્તુમ સ્વરૂપે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે આ કુંજરીને કશું બાધક નથી। તે બીજો જન્મ મહાવનમાં બ્રાહ્મણના ઘેર લેશે અને પછી નિત્ય લીલાને પ્રાપ્ત કરશે। બિરબલે શ્રી ગુસાઈજીની અનેક પ્રકારે સેવા કરી। બંગાળીઓને શ્રીનાથજીની સેવામાંથી દૂર કરવામાં રાજા ટોડરમલ સાથે મળી ઘણી મદદ કરી હતી। એમની દીકરીની ગણતરી પણ 252 વૈષ્ણવમાં થાય છે, પરંતુ તેના એક જ અપરાધથી શ્રી ગુસાઈજીએ નારાજ થઈ આજ્ઞા કરી કે હવે બિરબલ અમારા કામથી ગયો। એમના વચન સિદ્ધ થયા। બિરબલે અકબર બાદશાહે રચેલ દીને ઇલાહી નામનો નવો ધર્મ સ્વીકાર્યો। આમાં શ્રી ગુસાઈજીનું અન્યથા કર્તુમ સ્વરૂપ પ્રકટ થાય છે। હવે શ્રી ગુસાઈજી પ્રભુ સ્વરૂપ છે તેનું વર્ણન કરતા છીત સ્વામીજી કહે છે કે શ્રી વિઠ્ઠલ પ્રભુ જગત ઉદાહરણ દેખો ભૂતલ આયેરી, નકશિક સુંદર રૂપ કહા કહુ કોટિક કામ લજાયેરી, અનેક જીવ જો કિયે કૃતારથ શ્રવણ સુનત ઉઠ ધાયેરી, શરણ મંત્ર શ્રવણ સુનાઈ કે પુરુષોત્તમ કરગૃહ આયેરી, શેષ સહસ્ર મુખ નિષદિન ગાવે તો ન પાર પાયેરી, ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ પ્રેત પતિત સબધાયેરી। આવા શ્રી ગુસાઈજી છે। શ્રી ગુસાઈજી તો મોટા મોટા પતિતોને પણ પાવન કરનારા છે। એમના દ્વારા જીવ કૃષ્ણની કૃપા સારી રીતે મેળવી શકે છે। એટલે જ કહ્યું કે કૃષ્ણ અનુગ્રહ સંલભ્યો। શ્રી ગુસાઈજીની કૃપાથી જીવ શ્રી કૃષ્ણની કૃપાને સારી રીતે પ્રાપ્ત કરી શકે છે। કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરાવવા જ તેઓ જીવનો અંગીકાર કરે છે અને શ્રી કૃષ્ણને તેમના કૃપા બળથી જીવનો સારી રીતે અંગીકાર કરવા પ્રેરે છે।
એટલે જ કહ્યું છે ને કે પ્રગટે શ્રી વિઠ્ઠલેશ સોવન ફૂલે ફૂલેરી, સુર નર મુનિ વ્યાસ આદિ નાહી કોઈ સમતુલેરી. એટલે એમની સમાન કોઈ નથી. સુખદ ઉદાર કરુણાનિધિ ભક્તિ ભાવ દેહી રે. એટલે જ શ્રી ગુસાઈજીને પતિતોને પાવન કરનારા કહ્યા છે. એટલું જ નહીં, શ્રી ગુસાઈજી કર્મ વગેરે અનેક માર્ગો પર રખડતા જીવોને નિશ્ચિંતતા આપનારા છે. આપ ભક્તોના ભ્રમને પણ દૂર કરનારા છે. એક દિવસ શ્રી ગુસાઈજી યમુનાજીના કિનારે મધ્યાહન સંધ્યા કરતા હતા. તે વખતે ગોવિંદ સ્વામી એક વૈષ્ણવ સાથે ત્યાં આવી પહોંચ્યા. શ્રી ગુસાઈજી દર્શન કરતા ગોવિંદ સ્વામીને વિચાર આવ્યો કે આ તો કોઈ કર્મકાંડી મહાપુરુષ છે. આવા કર્મકાંડ કરનારને ભગવાન કેવી રીતે મળતા હશે? શ્રી ગુસાઈજીએ સંધ્યા વંદનનું કર્મ પૂરું કર્યું. પછી ગોવિંદ સ્વામીએ ને કહ્યું, ગોવિંદાસ ક્યારે આવ્યા? એટલે ગોવિંદ સ્વામીએ કહ્યું કે હમણાં જ આવ્યો છું. શ્રી ગુસાઈજી મંદિર પાછા પધાર્યા. ગોવિંદ સ્વામીએ વિચાર કર્યો કે તેમણે તો મને કોઈ દિવસ જોયો નથી, તો મને કેવી રીતે ઓળખ્યો, કેવી રીતે નામ દઈને બોલાવ્યો? ગોવિંદ સ્વામી મૂંઝાયા. તેઓ પણ મંદિરમાં ગયા. ત્યાં રાજભોગના દર્શન કર્યા. ગોવિંદ સ્વામીને શ્રી ઠાકોરજીની બાળલીલાના સાક્ષાત દર્શન થયા. ગોવિંદ સ્વામીના હૃદયનો ભ્રમ દૂર થયો. તેમણે શ્રી ગુસાઈજીને કહ્યું, મહારાજ, આપ કપટ રૂપ બતાવો છો હો. આપ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છો, છતાં બહારથી વેદોક્ત કર્મ કરો છો. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે ગોવિંદાસ, ભક્તિ માર્ગ છે ને એ ફૂલ જેવો છે અને કર્મ માર્ગ છે ને એ કાંટારૂપી વાડ જેવો છે. કર્મ માર્ગની વાડ વિના ભક્તિ માર્ગના ફૂલનું જતન થઈ શકે નહીં. જતન ન થાય તો ફૂલ ખીલે નહીં. આમ શ્રી ગુસાઈજીએ ગોવિંદ સ્વામીનો ભ્રમ દૂર કર્યો. એટલે શ્રી ગુસાઈજી ફક્ત ભક્તોના ભ્રમ દૂર કરે એટલું જ નથી, તેના અજ્ઞાનને પણ દૂર કરે છે. અજ્ઞાનને દૂર કરનારા શ્રી ગુસાઈજી છે. કઈ રીતે અજ્ઞાનને દૂર કરે છે તો તેની પણ વાત કરતા કહે છે કે શ્રી ગુસાઈજીના એક સેવકની આગ્રામાં કાપડની દુકાન હતી. તે વૈષ્ણવને એવો મનોરથ થયો કે જુદા જુદા પ્રકારનો ઉત્તમમાં ઉત્તમ કાપડ લઈ ગોકુળ જાઓ. શ્રી ગુસાઈજી અને એમના પરિવારને કાપડમાંથી વસ્ત્રો સિદ્ધ કરી ધરાવવું. તે વૈષ્ણવે 2-3 વર્ષમાં ઉત્તમોત્તમ વસ્ત્રના તાકા ભેગા કર્યા. તે લઈ ગોકુળ ગયા. શ્રી ગુસાઈજી આગળ તે વસ્ત્રોના તાકા ધર્યા. શ્રી ગુસાઈજીએ પ્રસન્ન થઈ આજ્ઞા કરી કે વસ્ત્રોની આ ગાંસડી તો શ્રી સ્વામીજીને લાયક છે. તેમણે એક ગાંસડી શ્રી યમુનાજીમાં પધરાવી, બીજી ગાંસડી પણ શ્રી યમુનાજીની મધ્યધારામાં પધરાવી દીધી. વૈષ્ણવ મનમાં વિચાર કરવા લાગ્યા કે 2-3 વર્ષ પછી માંડ આવા ઉત્તમ વસ્ત્રો ભેગા થયા છે, પણ મારો મનોરથ તો મનમાં જ રહી ગયો ને. આવો ખેદ કરતા રાત પસાર થઈ. તેમણે કંઈ ખાનપાન ન કર્યું. પરમ દયાળુ શ્રી ગુસાઈજીએ મધરાતે તે વૈષ્ણવને સાથે લીધા. શ્રી હસ્તમાં મેવાનો ડબરો લીધો. શ્રી ઠકુરાણી ઘાટ પધાર્યા. બીજા વૈષ્ણવોને આજ્ઞા કરી, અમારી સાથે કોઈ આવશો નહીં. ઠકુરાણી ઘાટ ઉપર શ્રી ગુસાઈજીએ આગ્રાના વૈષ્ણવને આજ્ઞા કરી, જુઓ, તમારા વસ્ત્રો શ્રી સ્વામીજીએ અંગીકાર કર્યા છે. વૈષ્ણવે આપેલા વસ્ત્રોમાં શોભતા શ્રી સ્વામીજીના દર્શન થયા. શ્રી ગુસાઈજી મેવાનો ડબરો લઈ શ્રી યમુનાજીની નિકુંજમાં પધાર્યા. ત્યાં યુગલ સ્વરૂપને ભોગ ધર્યો. પછી નૃત્ય વગેરે લીલા થઈ. આ સર્વ દર્શન શ્રી ગુસાઈજીએ તે વૈષ્ણવોને કરાવ્યા. આ રીતે તેમનું અજ્ઞાન દૂર કર્યું. આવા શ્રી ગુસાઈજી પરમ દયાલુ છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણે ત્રિવિધ લીલા નામાવલીમાં ઠાકોરજીનું નામ બોલીએ છીએ. ભક્ત મનોરથ પૂરકાય નમઃ. જેવી રીતે શ્રીનાથજી ભક્તોના મનોરથ પૂર્ણ કરનારા છે ને, એવી રીતે શ્રી ગુસાઈજી પણ ભક્તોને માંગેલું આપનારા છે. ભક્તો જે કંઈ માંગે છે ને તે તેઓ સિદ્ધ કરી આપે છે. તેમના ભક્તોમાં પણ તે જ સામર્થ્ય છે. તેઓ પણ અન્યના મનોરથ સફળ કરે છે. પુરુષોત્તમ સ્વરૂપે શ્રી ગુસાઈજી ભક્ત મનોરથ પૂરક છે. તેથી ભક્તોના અલૌકિક મનોરથો પરિપૂર્ણ કરવા તેઓ સદા તત્પર રહે છે.
તેમણે તેમના ભક્તોમાં પણ એવું જ સામર્થ્ય મૂક્યું છે, એટલે તેમના ભક્તો પણ બીજાના અલૌકિક મનોરથ પૂર્ણ કરે છે. કઈ રીતે? ચાલો પ્રમાણ જોઈએ. ગુજરાતના એક પટેલ વૈષ્ણવ તદ્દન અકિંચન હતા. મજૂરી કરીને નિર્વાહ કરતા હતા. એક સમયે ગુજરાતના સંઘ સાથે તેઓ શ્રી ગુસાઈજીના દર્શન કરવા વ્રજમાં આવવા નીકળ્યા. સંઘ જતીપુરા આવ્યો. બધાએ દર્શન કરી રુદ્રકુંડ પર મુકામ કર્યો. શ્રી ગુસાઈજીને ભેટ ધરવા માટે સૌ કોઈ ભેટની રકમ કાઢવા લાગ્યા. પટેલ વૈષ્ણવે વિચાર કર્યો કે ગુરુ પાસે ખાલી હાથે તો જવાય નહીં, અને મારી પાસે ભેટ કરવા એક કોડી પણ નથી. હું શું કરું? તેને આખી રાત ઊંઘ ન આવી. સવારે તેણે ચાલવા માંડ્યું. રસ્તામાં એક બગીચામાં પુષ્પો ખીલ્યા હતા. તેમાં જાઈના પુષ્પો પણ હતા. તેની પાસે તેનું પોતાનું કહેવાય તેવું અંગૂછા જેવું એક વસ્ત્ર હતું. તે તેણે માળીને આપી દીધું, અને તેના બદલામાં માળીને પાસે થોડા ફૂલ માંગ્યા. માળીએ રાજી થઈને કહ્યું, ઈચ્છા હોય તેટલા ફૂલ લઈ લો. તે વૈષ્ણવે ફૂલ વીણ્યા, તેની માળા સિદ્ધ કરી. તેમના મનમાં એક જ તાલાવેલી હતી કે આ માળા હું ક્યારે શ્રી ગુસાઈજીના કંઠમાં ધરાવું. શ્રી ગુસાઈજીના ચરણ કમલનું ધ્યાન ધરતા તે વૈષ્ણવ આગળ વધ્યા. શ્રી ગુસાઈજીથી આ પટેલ વૈષ્ણવની આરતી સહન ન થઈ. તેઓ શ્રીનાથજીના શૃંગાર કરી ઘોડે સવાર થઈ તે પટેલ વૈષ્ણવની સામે પધાર્યા. માર્ગમાં સંઘ સામો મળ્યો. બધાએ વિનંતી કરી, આપ થોભો, અમારે ભેટ કરવી છે. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે મારો પટેલ વૈષ્ણવ ફૂલની માળા લઈને આવે છે. ધ્યાન આપજો, અહીં શ્રી ગુસાઈજીએ કહ્યું મારો પટેલ વૈષ્ણવ. એટલે આપણે તો પ્રભુને આપ મારા છો એમ કહીએ, પણ જ્યારે પ્રભુ એમ કહે કે તું મારો, ત્યારે કંઈક અલગ જ વાત થાય, ત્યારે આનંદની અનુભૂતિ થાય. આપણે તો કહીએ છીએ કે હે કૃષ્ણ, હું તમારો છું, હું આપનો દાસ છું. પણ જ્યારે પ્રભુ એમ કહે કે તું મારો છે, ત્યારે કંઈક અનેરી વાત થાય. અહીં ગુસાઈજી કહે છે કે આ મારો પટેલ વૈષ્ણવ ફૂલની માળા લઈને આવે છે. તે જ્યાં હશે ત્યાં હું ઘોડો થોભાવીશ. તે વૈષ્ણવની પાસે શ્રી ગુસાઈજીએ ઘોડો થોભાવ્યો. પટેલ વૈષ્ણવે શ્રીકંઠમાં માળા ધરાવી. પછી તે વૈષ્ણવ મૂર્છાવશ થયા. શ્રી ગુસાઈજીએ કૃપા કરી તેમને સચેત કર્યા. તે દિવસથી શ્રી ગુસાઈજીએ તે વૈષ્ણવને શ્રીનાથજીના ફૂલઘરની સેવા પહોંચી. કેવી મોટી કૃપા વાલા વૈષ્ણવો! કંઈ જ ન હતું. મનમાં ખૂબ તાલાવેલી હતી કે પ્રભુને કંઈક અંગીકાર કરાવીએ, ગુરુદેવને ભેટ ધરીએ. કંઈ ન હોવાથી ફૂલની માલા સિદ્ધ કરીને શ્રી ગુસાઈજીને ધરાવી, અને શ્રી ગુસાઈજીએ કૃપા કરી અને ફૂલઘરની સેવામાં શ્રીનાથજીના ફૂલઘરની સેવા એમને સોંપી. કેવા પરમ દયાલુ છે શ્રી ગુસાઈજી! માટે પ્રભુની કૃપા મેળવવા માટે કોઈ પણ સાધનની જરૂર નથી, પરંતુ જરૂર છે નિસાધનતાની, આતુરતાની, તાલાવેલીની. બસ શું એ આપણામાં છે કે શું ઘટે છે આપણામાં, એ આત્મચિંતન કરતા રહેવું. અહીં ભક્તોને માંગેલું સિદ્ધ કરનારા શ્રી ગુસાઈજી માટે ચિત સ્વામીજી કહે છે, ધન ધન શ્રી વલ્લભ જો કે નંદન, ધન ધન શ્રી વલ્લભ જો કે નંદન, શ્રી વિઠ્ઠલ ચરણ સદા નિજ પાલન, જુગપદ કમલ વિરાજમાન, અતિ મહિમા બહુત સદા ગુણ ગાવત, સેવા કરો ભજો મતિ દ્રઢ હોય, વિધ ભાત કે તાપ ન સાવન. ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ બરકત કૃપા સબે જીય પાવન. એટલે બધા ઉપર કૃપા વરસાવનારા શ્રી ગુસાઈજી છે. પછી એવું નથી કે શ્રી ગુસાઈજી ફક્ત ભક્તો પર જ કૃપા વરસાવે છે. દાસ દાસીઓને પણ ઈચ્છેલું આપનારા શ્રી ગુસાઈજી છે. શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ હોવાથી ભગવાનની પ્રતિજ્ઞા પાડે છે. એમના શરણે આવનાર સૌ તેમના દાસ દાસી છે. જેવી રીતે શ્રી મહાપ્રભુજી માટે કહ્યું છે ને, દાસ દાસી સ્થિત પ્રદ, એમ જેવી રીતે શ્રી મહાપ્રભુજી માટે સ્ત્રી શુદ્ર ધૃતિક્ષમ એમ કહ્યું છે ને કે સ્ત્રીઓ અને શુદ્રોનો પણ
ઉદ્ધાર કરનારા, એમને પણ સેવાનો લાભો આપનારા શ્રી મહાપ્રભુજી છે. એવી રીતે શ્રી ગુસાઈજી પણ દાસ દાસીઓને શ્રીનાથજી સારી રીતે આપનારા છે. વાલા વૈષ્ણવો, ગુસાઈજી ની માત્ર વાણીમાંથી ભગવત સ્વરૂપ પ્રકટ થયું. શું જાણો છો એ વાર્તા વિશે આપ? અહીં એનો ખ્યાલ આવશે, કારણ કે દાસ દાસીની વાત કરી છે ને. એક વૈષ્ણવ શ્રી ગુસાઈજીના શરણે આવ્યા. શ્રી ગુસાઈજીએ તેમના સેવા સ્વરૂપ પધરાવી આપ્યું. વૈષ્ણવે તે સ્વરૂપનું નામ પૂછ્યું. તે વખતે ત્યાં એક વ્રજવાસી ભોળો યુવાન બેઠો હતો. તેને પણ શ્રી ઠાકોરજી પધરાવી સેવા કરવાની ઈચ્છા હતી. તે વારંવાર શ્રી ગુસાઈજીને વિનંતી કરતો. તેને ભોળો જાણી શ્રી ગુસાઈજી ઠાકોરજી પધરાવી આપતા ન હતા. શ્રી ગુસાઈજીએ પેલા વૈષ્ણવને તેમના ઠાકોરજીનું નામ કહ્યું. એ સાંભળી ભોળા વ્રજવાસીએ શ્રી ગુસાઈજીને પૂછ્યું કે મારા ઠાકોરજીનું નામ શું છે? શ્રી ગુસાઈજીએ જવાબ ન આપ્યો. ત્યારે તે શ્રી ગુસાઈજીની વધારે નજીક જઈને પૂછવા લાગ્યો. એટલે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, પરે પરે, અર્થાત તું થોડો દૂર રહે. તે ભોળા વ્રજવાસીએ માન્યો કે તેના ઠાકોરજીનું નામ પરે. તે વ્રજવાસી શ્રીનાથજીને પરે પરે કહી બૂમ પાડી બોલાવતો. ત્યારે શ્રીનાથજી સાક્ષાત તેની પાસે પધારતા, તેની સામગ્રી આરોગતા, તેની સાથે ખેલતા, તેની સાથે સુરત સુધી પધાર્યા. વાલા વૈષ્ણવો, એક શ્રી ગુસાઈજીની વાણીને સિદ્ધ કરવા શ્રી ઠાકોરજી પરેનું રૂપ ધારણ કરીને પધાર્યા. ચાલો શ્રીનાથજી ચરિત્રામૃતમાં તેનું ખૂબ સુંદર વર્ણન, તેનો ખૂબ સુંદર પ્રસંગ છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈશું કે શ્રી ગુસાઈજીના વચનોને સિદ્ધ કરવા શ્રી ઠાકોરજી પરે બનીને પધાર્યા. એટલો સુંદર પ્રસંગ છે કે આપણને એમ થાય કે સાંભળ્યા જ કરીએ. તો ચાલો આપણે આ પ્રસંગ જોઈએ. શ્રી ગુસાઈજીના વચન સિદ્ધ કરવા શ્રીનાથજી જે રીતે દૂર પૂર્વના પ્રાંતમાં પધાર્યા, એ રીતે એકવાર સુરત પણ પધાર્યા. પ્રસંગ બહુ માર્મિક હતો. આનિયર ગામમાં એક વ્રજવાસી બ્રાહ્મણ રહે. એ બ્રાહ્મણ શ્રી ગુસાઈજીનો સેવક હતો. શ્રીનાથજીની વધતી જતી ગાયો ચરાવવા માટે ક્રમશઃ ઘણા ગ્વાલો શ્રી ગુસાઈજીએ રોક્યા હતા. એમાંનો આ બ્રાહ્મણ પણ એક ગ્વાલ હતો. તેને એક દીકરો, દીકરાનું નામ ભોલા. એના સ્વભાવ પ્રમાણે જ સૌએ એનું હુલામનું નામ પાડ્યું હતું. તદ્દન નિર્દોષ, ભોળો અને હસમુખો એનો સ્વભાવ. દુનિયાદારીની એને કંઈ ગતાગમ નહીં. જે રીતે ખીલવો એ રીતે ભોલો ખીલે. કોઈ એની મશ્કરી કરી જાય કે કોઈ એને બુદ્ધુ બનાવી જાય તો પણ એને સમજ ન પડે. અત્યંત સરળ. બાપની સાથે દરરોજ મંદિરે જાય અને શ્રીનાથજીના દર્શન કરે. પિતાએ ભોલાને પણ શ્રી ગુસાઈજીનો સેવક બનાવ્યો. શ્રી ગુસાઈજીને ભોલાનું ભોળ પણ ભાવી ગયું. હળવાશની પળોમાં શ્રી ગુસાઈજી ભોલા સાથે હાસ્ય વિનોદ કરે અને ભોલાને શ્રીનાથજીના પ્રસંગો કહી સંભળાવે. આ સાંભળીને ભોલો બહુ રાજી થાય, નિર્દોષ વાક્યો બોલે. સાંભળીને શ્રી ગુસાઈજી હસે. ભોલો મોટો થયો. કાલાંતરે એના મા બાપ ગુજરી ગયા. હવે ભોલો એકલો પડ્યો. પરમ દયાળુ શ્રી ગુસાઈજીએ ભોલાના નિર્વાહ માટે મંદિરના ભંડારમાંથી સીધું આપવાની સૂચના ભંડારીને દીધી. ભોલો જાતે સીધું રાંધીને ખાતો અને મંદિરની સેવા કરતો. એનામાં બીજી કોઈ ખાસ આવડત તો હતી નહીં, એટલે આટાફેરાનું કામ કરતો. કોઈને બોલાવવા હોય, કોઈને સંદેશો પહોંચાડવો હોય, કોઈને કઈ વસ્તુ પહોંચાડવી હોય, બજારેથી કોઈ વસ્તુ લાવવી હોય કે કઈ ઉપાડમુક કરવાનું હોય તો બધાને તરત ભોલો યાદ આવતો. શ્રીનાથજીના દર્શને ગામ પરગામથી વૈષ્ણવો આવતા. દર્શન કરતા, શ્રી ગુસાઈજીને મળતા. સ્વમાર્ગના સિદ્ધાંતોની ચિંતા થતી. બ્રહ્મસંબંધ દીક્ષા લેવાતી. સેવા અર્થે સ્વરૂપો પધરાવાતા. શ્રી ગિરિરાજની પરિક્રમા થતી અને જીવ્યો સાર્થક કરી વૈષ્ણવો વિદાય લેતા. એકવાર કોઈ વૈષ્ણવો આવી જ રીતે શ્રી ગુસાઈજી પાસેથી સ્વરૂપો પુષ્ટાવી ગયા.
બીજે દિવસે પાછા આવ્યા. કંઈ ભૂલ ગયા હોય એવું લાગતું હતું. જે કૃપાનાથ, અમારા ઠાકોરજીનું નામ શું છે એ તો કહો. અમારે ક્યાં નામથી એને ભોગ ધરાવવો? તમારા ઠાકોરજીનું નામ નવનીતલાલ છે અને તમારા ઠાકોરજીનું નામ લડ્ડુ ગોપાલ છે અને તમારા ઠાકોરજીનું નામ દામોદરજી છે. કહીને શ્રી ગુસાઈજી બીજા વૈષ્ણવો સાથે ફરીથી વાતોમાં રોકાયા. આ વખતે ભોલો પણ ત્યાં હાજર હતો. એને આગલા દિવસના સંદર્ભની જાણ ન હતી કે આ વૈષ્ણવો ઠાકોરજી પધરાવી ગયા છે. એને એમ કે શ્રી ગુસાઈજી સૌ વૈષ્ણવોને ઠાકોરજીના નામ આપે છે. તરત એને પણ પૂછ્યું, જે મારા ઠાકોરજીનું પણ નામ કહો ને. શ્રી ગુસાઈજી વાતોમાં રોકાયેલા હતા. ભોલાએ ફરીથી પૂછ્યું, મહારાજ, આપ બધાને ઠાકોરજીના નામ આપો છો તો મને પણ આપો ને, હું પણ ભોગ ધરાવીશ. શ્રી ગુસાઈજી અત્યારે હળવી પળોમાં નહોતા એટલે ભોલા તરફ ખાસ ધ્યાન ન આપ્યું. ભોલાને હવે ઠાકોરજીનું નામ જાણવાની રટ લાગી એટલે શ્રી ગુસાઈજીની પાસે જવા માટે પોતાની જગ્યા બદલી અને ભીડ વચ્ચેથી સરકીને શ્રી ગુસાઈજીની ગાદી પર પોતાના ગોઠણિયા ભરાવ્યા. જે મહારાજ, મારા ઠાકોરજીનું નામ છે, શું નામ છે એ કહો ને. ભોલાએ અડધી ગાદી ઉપર ચડી જઈને પૂછ્યું, અરે ભૈયા, પરે પરે. અરે ભાઈ, દૂર દૂર. કહેતા શ્રી ગુસાઈજીએ ભોલાને ઠેલો મારીને આગો ખસેડ્યો અને પોતાની ગાદી પરથી નીચે ઉતાર્યો. વાતોમાં ખલેલ પડવાથી શ્રી ગુસાઈજીએ ભોલાને દૂર જવાનું કહ્યું અને ભોલાને એના ઠાકોરજીનું નામ મળી ગયું. એ મનોમન ઘણું હરખાયો. વાહ, શું સુંદર નામ આપ્યું છે શ્રી ગુસાઈજી મહારાજે મારા ઠાકોરજીનું. હવેથી હું પણ ભયા પરેને ભોગ ધરીશ. એ દિવસનું સીધું લેવા ભોલો જ્યારે ભંડારી પાસે ગયો ત્યારે તેણે કહ્યું, ભંડારીજી, આજથી મને એક નહીં પણ 2 ચણના સીધા આપજો. કેમ ભાઈ, બીજું સીધું કોને માટે? આજથી મારી સાથે પરે પણ છે. વિશ્વાસ બેસતો ન હોય તો શ્રી ગુસાઈજી મહારાજને પૂછી જોજો, એમણે જ મને ભૈયા પરે સોંપ્યા છે. ભંડારીને થયું, આ ભોળો માણસ કદી જૂઠું બોલતો નથી અને વળી શ્રી ગુસાઈજીનો કૃપા પાત્ર છે. તેથી જો હું આને 2 સીધા નહીં આપું તો શ્રી ગુસાઈજી મને વળશે. તરત ભંડારીએ ભોલાને 2 સીધા આપવાની વ્યવસ્થા કરી દીધી. સીધા લઈને ભોલો પોતાના મુકામે બીજુકુંડ પર પહોંચ્યો. સીધામાંથી 2 જણની રસોઈ તૈયાર કરી અને સરખા ભાગની 2 પાતળ બનાવી, જલની 2 લોટી ભરી. બધું બરાબર વ્યવસ્થિત થઈ ગયું છે એમ લાગતા તેણે ઊંચા સાદે પોકાર કર્યો, અરે ઓ ભૈયા પરે, આઈ જઈયો. અરે ઓ ભૈયા પરે, આઈ જઈયો. પાતળ તૈયાર કરી છે, આવી જજે. થોડી વાર રાહ જોવા છતાંય પરે આવ્યા નહીં એટલે ભોળો અકળાઈ ઉઠ્યો. જો ભાઈ પરે, તારે આવવું હોય તો જલ્દી આવી જા. 2 જણની રસોઈ કરવામાં થોડું મોડું થયું છે એટલે હું પણ ખૂબ ભૂખ્યો થયો છું. પાછી થોડી ક્ષણો ખાલી ગઈ. હવે ભોલો વ્યાકુળ થઈ ગયો. જો ભૈયા પરે, હવે છેલ્લી વારનો તને બોલાવું છું. જો નહીં આવે તો બંને પાતળ કુંડમાં નાખી દઈશ. શ્રી ગુસાઈજી મહારાજે મને ફસાવ્યો લાગે છે. કહેતા બંને પાતળ હાથમાં ઉઠાવી લીધી. શ્રીનાથજીને ચિંતા થઈ. આ ભોળા વ્રજવાસીને કાકાજીના વચન પર પૂરો વિશ્વાસ છે. જો હું નહીં જાઉં તો એ ખરેખર પાતળ ફેંકી દેશે અને ભૂખ્યો રહેશે. વળી કાકાજી પાસે આવીને કદાચ ઝઘડો પણ કરશે. તરત શ્રીનાથજી 10-12 વર્ષના કિશોરનું રૂપ ધરીને બીજુકુંડ પર પ્રગટ થયા. ભૈયા, હું આવી ગયો છું. આ પાતળ પાછી નીચે મૂકી દે. પરે, તું આવવામાં આટલો વિલંબ કરીશ તો નહીં ચાલે. દાળ રોટલી ઠંડી થઈ ગઈ. આવતીકાલથી હું તારું સીધું નહીં લાવું. તું બીજા કોઈની પાસે રસોઈ કરાવી લેજે. હું શ્રી ગુસાઈજી મહારાજને કહી દઈશ કે આ પરેને બીજા કોઈના શિરે પધરાવી દો. જોજે ભાઈ, એવું ન કરતો. આજે પહેલો દિવસ છે એટલે જરા મોડું થયું. આવતીકાલથી સમયસર આવી જઈશ. ચાલ હવે જમી લઈએ. શ્રીનાથજી અને ભોલો બંને એક પાતળ લેવા બેઠા. શ્રીનાથજીએ ભોલાને કહ્યું, ભૈયા, મારી પાતળમાં દાળ ઓછી લાગે છે.
તારામાંથી થોડીક દાળ મને આપને. એ નહીં બને પરે, 2 ભાગ મેં ઈમાનદારીથી સરખા કર્યા છે. મેં દાળ જરાય વધારે નથી લીધી. જેટલી તારી પાસે છે એટલી જ મારી પાસે છે. હજુ કંઈ બગડ્યું નથી. તારે જે પાતળ પર બેસવું હોય તે પાતળ પર બેસ. તો પછી એક કામ કર, મારી પાતળમાંથી થોડીક રોટલી તો લઈ લે. મારાથી દાળ વગર આટલી રોટલી ખાઈ નહીં શકાય. ભયા પરે તું તો પહેલા જ દિવસથી બહુ ચીકણાઈ કરવા લાગ્યો. મારે શ્રી ગુસાઈજી મહારાજને ફરિયાદ કરવી પડશે. હું મારા ભાગમાંથી તને કાંઈ નહીં આપું, એમ તારા ભાગમાંથી હું કાંઈ નહીં લઉં. તારે સંબંધ રાખવો હોય તો રાખ, નહીં તો બીજા પાસે જા. ભોલાએ રોકડું પરખાવી દીધું. ચાલ, મને તો બહુ ભૂખ લાગી છે. શ્રી ગિરિરાજ ધરણ કી જય બોલા. સાંભળીને શ્રીનાથજી ભયા પરે ખિલખિલાટ હસી પડ્યા. જે બોલાવીને દાળ રોટલી પ્રેમથી આરોગ્યા અને થોડી વાર બોલા સાથે ખેલીને પછી મંદિરમાં પધાર્યા. હવે આ નિત્યનો ક્રમ થઈ ગયો. ભોલો શ્રી ગુસાઈજી પાસે ઓછો સમય રહેવા લાગ્યો. મંદિરમાં એના આટા ફેરા ઓછા થઈ ગયા. એક દિવસ મંદિરના ભંડારીને વિચાર આવ્યો, ભોલો જે દિવસથી બેસીધા લેતો થયો છે ત્યારથી મંદિરના કામકાજમાં ઓછું મોં દે છે. સાવ મફતમાં બેસીધા લઈ જાય છે. એનો નેક બંધ કરી દેવો જોઈએ. પરંતુ શ્રી ગુસાઈજીની આજ્ઞા વગર નેક બંધ પણ કઈ રીતે કરી શકાય? આનો કંઈક વતલો રસ્તો કાઢવો જોઈએ. ઠીક છે, આવતીકાલે વાત. બીજે દિવસે ભોલો સીધા લેવા ગયો ત્યારે ભંડારીએ એને કહ્યું, જો ભોલા, શ્રી ગુસાઈજી મહારાજે તને એક કામ સોંપ્યું છે. તારે સુરત જઈને ત્યાંના વૈષ્ણવો પાસેથી શ્રી ગોવર્ધનનાથજીની ભેટ ઉઘરાવી લાવવાની છે. હમણાં જરા સેવકોની અછત છે એટલે આ કામ તને સોંપવામાં આવ્યું છે. આજે જ રવાના થઈ જા. ભંડારીજી, તમે શું બોલી ગયા? મને તો કંઈ સમજ પડી નહીં. આ સૂતર કઈ બલા છે? એ ક્યાં છે? વૈષ્ણવો પાસેથી ભેટા ભેટી લઈ આવવાનું કહો છો તો એનો શું અર્થ? આવા અટપટા કામ મને શા માટે સોંપતા હશો? મારાથી એ નહીં બને. ભોલા, સુરત નામનું એક શહેર છે. અહીંથી 2 મહિનાનો રસ્તો છે. ત્યાં પહોંચ્યા પછી 2-3 મહિના રોકાઈશ એટલે ત્યાંના ગુજરાતી વૈષ્ણવો તને શ્રી ગોવર્ધનનાથજીની સેવા અર્થે ભેટના નાણાં ઉઘરાવીને હુંડી લખી દેશે અને જણસો પણ આપશે. એ બધું લઈને તારે પાછા અહીં આવી જવાનું. લગભગ 6-1 મહિને પાછો આવી જઈશ અને જણસો પણ આપશે. એ સાથે એ બધું લઈને તારે પાછા અહીં આવી જવાનું. લગભગ 6-1 મહિને પાછો આવી જઈશ. તને પત્રો લખીને આપશું, એ સાથે લેતો જજે. ભંડારીએ ભોલાને સમજાવ્યો. ભોલાએ મનમાં વિચાર્યું, આ તો ભારે થઈ. આટલા દિવસથી સીધા લઉં છું એ વ્યાજ સમેત ભંડારી વસૂલ કરવા માંગે છે. જો ના પાડીશ તો કદાચ મારો નેક બંધ કરી દેશે. પછી હું ખાઈશ શું? અને હવે તો ભૈયા પરે પણ મારી સાથે હળી મળી ગયો છે. એની જવાબદારી પણ મારા શિરે છે. હવે તો હા પાડે જ છૂટકો છે. ઠીક છે ભંડારીજી, હું જઈશ. લાવો આજના સીધા આપો. હા, એમ જરા સમજદારની જેમ વરત. આ લે, આ તારા આજના સીધા. આ જતી વખતના માર્ગના સીધા. આવતી વખતના સીધા તને ત્યાંથી મળી જશે. આ ત્યાંના વૈષ્ણવોના નામે પત્રો, એમને માટે પ્રસાદી, બીડા, કંઠી, દોરી વગેરે. અને આ તારી વાટ ખર્ચી. ભોલો બિચારો પચવાતા મને બધું લઈને બીછુ કુંડ પર આવ્યો. રસોઈ કરી અને પરેને હાંક મારી. તરત પરે હાજર થઈ ગયા. પરે ભોગ આરોગ્યા પછી ભોલા સાથે ખેલ્યા, હાસ્ય વિનોદ કર્યો, અવનવી વાતો કરી. પરંતુ ભોલો સૂનમૂન જ રહ્યો. એને પરેથી છૂટું પડવું અકારું લાગી રહ્યું હતું. એ રડું થઈ રહ્યો હતો. શ્રીનાથજી એની બેચેની કળી ગયા. ભૈયા, આજે કેમ તું કઈ બોલતો નથી? સાવ ઉદાસ લાગે છે. કોઈ બોલ્યું તને? મને કહે તો હું એની ખબર લઈ નાખું. શું વાત છે ભાઈ? ભૈયા પરે, તું છે તો નાનો પણ છે ઘણો સમજદાર. જ્યારથી મેં તારે માટે વધારાનું સીધું લેવા માંડ્યું છે ત્યારથી ભંડારીનું વર્તન મારા તરફ થોડું બદલાઈ ગયું છે. બધા મને મૂરખ ગણે છે પણ હું એવો નથી. પરે, મને પણ ભાવનાઓ જાગે છે
મને પણ માન અપમાનની લાગણી પેદા થાય છે. હવે મને તારે માટે કંઈક એવો ભાવ જન્મ્યો છે કે જેને હું સમજાવી શકતો નથી. આજે મંદિરના ભંડારીએ મને 6 મહિનાનો દેશવટો આપી દીધો. દેવદમનના ભંડાર શું ખાલી થઈ ગયા છે કે આમ મને છેક સૂતર ગામે ધકેલી રહ્યા છે? સાચું કહું છું દેવદમન કે શ્રી ગુસાઈજી મહારાજનું આ કામ નથી. ભંડારીના જ પેટમાં કંઈક દુખ્યું છે. મને કહે સેવકોની અછત છે એટલે તને મોકલાવીએ છીએ. કોઈ પણ સેવક ગેરહાજર નથી એ હું જાણું છું, પણ શું કરું, મફતનું ખાઉં છું એટલે ચૂપચાપ સહન કરી લઉં છું. બાકી આ સૂતરના લફરામાં આપણે હવે 6 મહિના સુધી મળી નહીં શકીએ ભૈયા. ભાઈ સૂતર નહીં, સુરત ગામે તારે જવાનું છે. હા એ જ ગામ. શું કરું, હું તો જાણતોય નથી કે એ ગામ ક્યાં આવ્યું. ભાઈ એ વાતની ચિંતા તું શા માટે કરે છે? હું તને સુરત બતાવીશ, હું તારી સાથે આવીશ. હે તો તે સૂતર ગામ જોયું છે? મેં તો ઘણા ગામ જોયા છે અને ઘણા ગામના પાણી પીધા છે. મને લઈ જઈશ ને તારી સાથે? મને તારા વગર નહીં ગમે ભાઈ. ના હો, હું તને નહીં લઈ જાઉં. કેમ? મારો કઈ વાક ગુનો? અરે ભૈયા પરે, તારા પગ કેટલા નાના છે. થોડું ચાલીશ ત્યાં થાકી જઈશ, પછી મને કહીશ કે તેડી લે, તો તને હું કઈ રીતે તેડીશ? ભાઈ હું એવું નહીં કહું, હું તારી સાથે ચાલ્યો આવીશ. મને પણ સુરત લઈ ચાલ ને. હું અહીં તારા વગર સાવ એકલો પડી જઈશ. ઠીક છે, આટલી જીદ કરે છે તો ચાલ્યો આવજે તારા પગે. મારા મનને પણ ગમશે તું સાથે હોઈશ તો. એ ભૈયાએ હા પાડી, ભૈયાએ હા પાડી કહેતા પરે તાળી પાડીને નાચવા લાગ્યા. ભૈયા હું મારું થોડું કામ પતાવીને આવું, ત્યાં સુધીમાં તું બધી તૈયારી કરી લે. દેવદમનની રાજવગારતી થઈ જાય એટલે આપણે આ જગ્યાએ ફરીથી મળીએ અને સુરત જવા રવાના થઈએ. સુરત જવા રવાના થઈએ. સારું ભૈયા પરે, હવે તો તું જ મારું સર્વ કંઈ છો. તું જેમ કહીશ એમ કરીશ. જા તું જઈ આવ. તરત શ્રીનાથજી રાજભોગની પહેલા મંદિરમાં આવી પહોંચ્યા. ભોગ ધરાવાયો, સરાવાયો, આરતી થઈ, તેરો આવ્યો, કમાડ વસાયા અને ભૈયા પરે મારી છલાંગ ને પહોંચી ગયા સીધા બેલછુ કુંડે. જો ભાઈ હું આવી ગયો છું, ચાલ હવે આપણે નીકળીએ. અરે આ સીધાનું પોટલું તારા ઘરમાં જ રહેવા દે, એની જરૂર નહીં પડે. હા પરે, હું પણ તૈયાર છું, ચાલો નીકળીએ. તું કહે છે તો આ પોટલું મૂકી દીધું, બસ બોલો. અને પરે બેલછુ કુંડથી રવાના થયા. ચાલતા પૂંછડીના લોઠાએ અપ્સરા કુંડ પર પહોંચ્યા. બપોર ઢળવા આવી ત્યાં પરેએ મંદિરનો શંખનાદ સાંભળ્યો. ભૈયા હું એક વસ્તુ ભૂલી ગયો છું, તું અહીં જ બેસજે, થોડી વારમાં આવી જઈશ. કહેતા પરે શ્રી ગિરિરાજજીની કંદરામાં અંતર્ધ્યાન થઈ ગયા અને મંદિરમાં પધાર્યા. ઉત્થાપનથી શયનના દર્શન સુધી મંદિરમાં બિરાજ્યા અને પાછા અપ્સરા કુંડે આવી ગયા. આવીને ખોટા હાંફવા લાગ્યા. આવી ગયો પરે, ચાલ હવે જલ્દી રવાના થઈએ. ભાઈ દોડતો ગયો અને ભાગતો આવ્યો. એમાં હું થાકી ગયો છું. આપણે કર્યા ને નખરા. હું તો પહેલેથી જ ના પાડતો હતો કે તારું કામ નહીં આટલું ચાલવામાં. જા હવે ભાગી જા તારા ઘરે. હું તને ઊંચકવાનો નથી એટલું સમજી લેજે. હું એકલો જ જઈશ સૂતર ગામે. ભૈયા સૂતર નહીં, સુરત. જે ગામનું નામે તને યાદ નથી રહેતું ત્યાં તું પહોંચીશ કઈ રીતે? આપણે એક કામ કરીએ, આજે પહેલો દિવસ છે એટલે થાક જરા વધારે લાગ્યો છે. આમે દિવસ આથમવા આવ્યો છે. હમણાં રાત પડી જશે. કોઈક અજાણ્યા ગામે રાતવાસો કરવો એના કરતા આપણા શ્રી ગિરિરાજજીની તળેટી શું ખોટી? આજે કેટલું બધું ચાલ્યા. બસ હવે સુરત ગામ બહુ દૂર નથી. રાતના અહીં જ સૂઈ જઈએ. આવતીકાલે સવારે સુરત પહોંચી જઈશું. પણ ભૈયા ભંડારી તો કહેતા હતા કે એ ગામનો રસ્તો 2 મહિના સુધી
ચાલીએ એટલો લાંબો છે, તો આવતીકાલે સવારે સૂતર કઈ રીતે પહોંચી શકાય? મને દરેક ગામના ટૂંકા રસ્તાની જાણ છે, એટલે તો હું તારી સાથે આવવાની જીદ કરતો હતો. ચાલ હવે પાથરણું કાઢ, એટલે આપણે અહીં સૂઈ જઈએ. ઠીક છે ભૈયા પરે, હવે તારે ભરોસે નીકળ્યો છું, તો તું જ મને છેક સુધી પહોંચાડજે. કહેતા ભોલાએ પાથરણું પાથર્યું અને સૂઈ ગયો. થોડી વારમાં એના નસકોરા બોલવા લાગ્યા, એટલે શ્રીનાથજી ચૂપચાપ ઉઠ્યા અને મંદિરમાં પધાર્યા. બીજા દિવસની સવાર પડી. મંગળાના દર્શન થઈ રહ્યા એટલે શ્રીનાથજી સીધા અપ્સરા કુંડે પધાર્યા અને ભોલાને જગાડ્યો. ભાઈ ઉઠ, હવે જો સૂર્યોદય થવાની તૈયારીમાં છે, આપણે નીકળીએ. ભૈયા પરે, તું નાનો છે પણ બહુ હોશિયાર છે. તારે મેળે આટલો વહેલો ઉઠી ગયો. આ એક જ ચાદરમાં રાતે તને ઠંડી તો નથી લાગી ને? કહેતા ભોલાએ આડેસ ખંખેરી અને તૈયાર થવા લાગ્યો. ભૈયા, મને તો વહેલા ઉઠવાની ટેવ છે. સૂર્યોદય થયા પછી જે ઉઠે એના સ્વાસ્થ્ય અને બુદ્ધિ હોણાઈ જાય. ઠીક, તેમાં તો આટલો બુદ્ધિશાળી છો અને હું ગમાર. હું ક્યારે સૂર્યોદય પહેલા નથી ઉઠતો. હે પરે, હું જો સૂર્યોદય પહેલા ઉઠતો થઈ જાઉં તો મારામાં બુદ્ધિ આવશે? હા હા, જરૂરથી આવશે. સવારે વહેલા ઉઠીને વાક્પતયે નમઃ એ મંત્રની 5 માળા કરીશ તો એકદમ બુદ્ધિવાળો થઈ જઈશ. તો પછી મને કોઈ મૂર્ખ પણ નહીં સમજે, ખરું ને? પરે, તને તો સંસ્કૃત પણ આવડે છે. ભોલાની આવી ભોળી વાત તો સાંભળીને ભૈયા પરે હસી પડ્યા. સવારના ઠંડા પહોરે વનમાં ચાલતા ચાલતા બનાએ ઘણી વાતો કરી, ઘણી મજાક મશ્કરી કરી. થોડી વાર પછી શ્રીનાથજીએ કહ્યું, જો ભાઈ, સુરત ગામની ભાગોળ આવી ગઈ, આપણે પહોંચી ગયા. ખરેખર પરે, તું ટૂંકા રસ્તે બહુ થોડી વારમાં લઈ આવ્યો હો. સારું થયું તું મારી ભેગો આવ્યો, નહીં તો હું 2 મહિના સુધી ચાલ્યા જ કરત. ભલે કરી શ્રી ગુસાઈજી મહારાજે કે તારી સાથે મારી ઓળખાણ કરાવી દીધી. પરે, મને શ્રી ગુસાઈજી મહારાજ બહુ ગમે છે હો. તને ગમે છે? અરે, એમને ખાતર તો હું તારી ભેગો અહીં સુધી આવ્યો છું. એમને ખાતર? તું તો મારે ખાતર આવ્યો છે. તારી વાત હું કંઈ સમજ્યો નહીં. તું સમજીશ પણ નહીં. ચાલ, જો હવે હું કહું એમ કર. આ સ્થળ સુંદર છે. હું થાકી ગયો છું, એટલે અહીં જ આરામ કરીશ. તું ગામમાં જા. જે રસ્તે જાય એ રસ્તે પાછા આવવા માટે બરાબર યાદ રાખજે. ગામમાં અધિકારી, ટહેલવા વગેરે છે, એમને આ પત્રો અને મહાપ્રસાદની થેલી આપજે. વળી એમને કહેજે કે અમે અહીં રોકાશું નહીં, આજે જ ભેટ આપો. ત્યારે એ લોકો તને આગ્રહ કરીને રોકી રાખશે. ટકે ટકે તૈયાર પ્રસાદની લાલચ આપશે, પણ તું કોઈનું કહેવું માનતો નહીં. વળી પાછા આવતા આપણા બંને માટે સીધા લાવવાનું ભૂલતો નહીં. આપણે અહીં રસોઈ કરીને જમીને પછી રવાના થશું. સમજી ગયો ને? હા પરે મહારાજ, બરાબર સમજી ગયો. ભોળો ગામ તરફ રવાના થયો. પરે મહારાજ સુરત ગામની ભાગોળેથી અંતર ધ્યાન થઈ ગયા અને સીધા શ્રી ગિરિરાજજી પર મંદિરમાં શિંગારના દર્શન પહેલા હાજર થઈ ગયા. ભોળો ગામમાં જઈ અધિકારીને મળ્યો. પત્રો અને થેલી આપતા કહ્યું, તમારે જે કંઈ ભેટા ભેટી આપવાના હોય તે હમણાં જ આપો. અમારે પાછા જવું છે. અરે ભાઈ, અહીં તો શ્રી ગોવર્ધનજીના જે ભેટી આવે છે એ 2-4 મહિના રહે છે, સૌ સેવકોને મળે છે, ભેટ ઉઘરાવે છે અને પછી જાય છે. અમે તમને ઉતારાની વ્યવસ્થા કરી દઈએ. ત્યાં નિરાતે રહી અને નિત્ય મહાપ્રસાદ લઈને સત્સંગનો અમને લાભ આપો. જુઓ ભાઈ, તમારા મહાપ્રસાદ વગેરેમાં મને કંઈ સમજ પડતી નથી. મને તો સીધું આપી દો, એટલે મારા હાથે રસોઈ કરીને જમી લઈશ. ગઈકાલે ભંડારમાંથી સીધું લઈને રસોઈ કરી હતી. આજે તમારા ગામમાં રસોઈ કરશું અને આવતીકાલે ફરીથી ભંડારમાંથી સીધું લેશું. અમે અહીં રોકાવા માટે નથી આવ્યા. ગઈકાલે ભંડારમાંથી સીધું લીધું હતું અને આવતીકાલે પણ ભંડારમાંથી સીધું લેશો. શું વ્રજથી સુરતનો રસ્તો 1 દિવસનો છે? હા, પરેવાળો ટૂંકો રસ્તો 1 દિવસનો છે. આ જવાબ સાંભળીને સુરતના સૌ વૈષ્ણવો ચૂપ થઈ ગયા. મનમાં વિચાર્યું, આ વ્રજવાસી તો ભોળો લાગે છે. પછી ભંડારીએ
લખી દીધેલા પત્રો ખોલીને વાંચ્યા. પત્રોમાં ગઈકાલની મિતિ વાંચી સૌને થયું ભંડારી મિતિ લખવામાં ભૂલ્યા લાગે છે. પછી મહાપ્રસાદની થેલી ખોલીને જોઈ તો એમાંનો મહાપ્રસાદ એકદમ તાજો હતો અને પાનનું બીડું ખોલીને જોયું તો એમાંના પાન પણ લીલાછમ હતા. વૈષ્ણવોને પ્રભુની આ ન્યારી લીલા સમજમાં ન આવી. સૌ ભાવિભોર થઈ ઉઠ્યા. અધિકારીએ પૂછ્યું, ભાઈ તમે કહો તો તમને સીધું આપીએ અને તમે કહો તો અમારા ઘરે પ્રસાદ લેવડાવીએ. પછી એની એ જ વાત કહું છું ને, કહ્યું ને કે અમને સીધું આપો એટલે અમે હાથે રસોઈ કરી લઈએ. એ દરમિયાન તમે ભેટ અને પત્રો તૈયાર રાખજો. અમે અહીં રાત નહીં રોકાઈએ. ભોલાની વાત સાંભળીને સૌ વૈષ્ણવો એને સીધું આપવા લાગ્યા. ત્યારે ફરીથી એ અકળાઈ ઉઠ્યો. અરે બાપા, મને ફક્ત 2 સીધા આપો. મારે આટલા બધા સીધાને શું કરવા છે? આવતીકાલે તો ભંડારી પાસેથી સીધા લઈશ. તમે ઝડપ કરો. ભાઈ, તમે તો એકલા જ છો તો બીજું સીધું કોને માટે લો છો? જો ખરેખર તમે આવતીકાલે વ્રજમાં પહોંચવાના હો તો તમને બીજા સીધાની શું જરૂર? શ્રી ગુસાઈજી મહારાજે આપેલો પંડિત જેવો ભૈયા પરે પણ મારી સાથે આવ્યો છે. ગામની ભાગોળે એ મારી રાહ જોઈ રહ્યો છે. નાનો છે એટલે થાકી ગયો છે. ત્યાં બેસીને આરામ કરી રહ્યો છે. વ્રજવાસી ભોળાની સંદિગ્ધ વાતો સાંભળીને સૌ વૈષ્ણવો અચંભામાં પડી ગયા. એમણે 2 સીધા તૈયાર કરી દીધા. ઘી અને ખાંડ અધિક પ્રમાણમાં આપ્યા. ભોલો સીધા લઈને સુરત ગામની ભાગોળે આવ્યો. વૈષ્ણવોમાં વાયુ વેગે વાત ફેલાઈ. ફટાફટ ભેટ ભેગી થવા માંડી. સૌને આ વખતના ભેટિયાનું અચરજ હતું. કોઈએ ઘરેણાં આપ્યા તો કોઈએ વસ્ત્રો આપ્યા, કોઈએ અત્તર આપ્યું તો કોઈએ કેસર આપ્યું. ઘણી બધી મહામૂલી જણસો ભેગી થઈ ગઈ. રોકડા નાણાંનો ઢગલો થઈ ગયો. ટહેલિયાઓ દોડી દોડીને આખા ગામના વૈષ્ણવોને ઘરે ફરી વળ્યા અને બધું ઉઘરાવી લાવ્યા. અધિકારી ભેગા થયેલા નાણાંની હુંડી બનાવવા બેઠા. આ તરફ શ્રીનાથજી પણ રાજભોગ વહેલા સર આરોગીને અનુસરમાં પાછા સુરત ગામની ભાગોળે આવી ગયા. એ ભૈયા પરે, ચાલ ઉઠ. તારો થાક ઉતર્યો કે નહીં? જો તારા કહ્યા પ્રમાણે 2 સીધા લઈ આવ્યો છું. વૈષ્ણવો ભેટા ભેટી ઉઘરાવી રહ્યા છે. એ દરમિયાન આપણે રસોઈ કરીને જમી લઈએ. આજે ઘી અને ખાંડ પુષ્કળ મળ્યા છે. ભંડારીએ તો કોઈ દિવસ સીધામાં આવું કઈ સારું આપ્યું જ નથી. આપણે આ ઘી ખાંડનું શું કરશું? ભાઈ, આજે લાડુનો ઉત્સવ મનાવીએ. ચાલ, આટલું બધું ચાલીએ છીએ તો જરા પૌષ્ટિક ખોરાક ખાશું તો તાકાત આવશે. વળી દેવદમન માટે જે વસ્તુઓ ભેટમાં આવશે એનો બોજો પણ તારે ઉપાડવો પડશે ને. એટલે આજે સીધામાંથી દાળ અને લાડુ બનાવી લઈએ. હા પરે, તારી વાત સાચી છે. ખરેખર તું તો સર્વગુણ સંપન્ન છો. ભલી કરી શ્રી ગુસાઈજી મહારાજે કે તારી સાથે મારી ઓળખાણ કરાવી દીધી. ભોળાના વાક્યની પૂર્તિ પરેએ કરી અને ખિલખિલાટ હસી પડ્યા. ભોળો રસોઈની તૈયારી કરવા લાગ્યો. ભૈયા પરે, તું હસે છે પણ કેવું મધુરું. તારા બોલ, તારી ચાલ, તારું હાસ્ય, તારું ઉઠવું, તારું બેસવું, બધું કેવું આમ મીઠું મીઠું લાગે છે. ક્યાંક ન્યારું ન્યારું લાગે છે. તો પછી એક કામ કર, લાડુમાં ખાંડ નહીં પધરાવતો. શ્રીનાથજીએ ઠાવકાઈથી કહ્યું. કેમ? ભોળો મૂંઝાયો. તને મારું આટલું બધું મીઠું મીઠું લાગે છે તો લાડુમાં ખાંડનું શું કામ? નાહકનો ક્યાંક તને મધુપ્રમેય લાગુ પડી જશે. ઓહ પરે, તું તો મને પાગલ કરીને છોડીશ. કહેતા ભોળો ખડખડાટ હસી પડ્યો. શ્રીનાથજી પણ હસતા હસતા બેવડ વળી ગયા. આ પ્રકારે મજાક મશ્કરીમાં સમય ક્યાં વીતી ગયો એની ખબરે ન પડી અને દાળ તથા લાડુ તૈયાર થઈ ગયા. ભોલાએ તૈયાર થયેલી રસોઈના 2 સરખા ભાગ કર્યા અને પરેને જમવા બેસાડ્યા. ભાઈ, આજે તે બહુ મહેનતનું કામ કર્યું છે એટલે મારામાંથી 1 લાડુ તું વધારે લઈ લે. મને ખાસ ભૂખ પણ નથી. જો ભૈયા પરે ફરી પાછા તે નખરા શરૂ કર્યા. સીધી રીતે ખાય છે કે નહીં? બંનેનો ભાગ સરખો જ રહેશે. તને ભૂખ કેમ નથી લાગતી? આપણે બંને સરખું જ ચાલ્યા છીએ. જો મને કકડીને ભૂખ લાગી હોય તો તને કેમ ન લાગે? ચાલ શરૂ કર.
ભલે ભાઈ, લે આ શરૂ, કહેતા ભૈયા પરે લાડુ આરોગવાનું શરૂ કર્યું. અરે ખાતા પહેલા શ્રી ગિરિરાજ ધરણ કી જય તો બોલો. બોલાય પરેનો હસ્ત પકડી રાખતા કહ્યું, હા રે, ભૂલ થઈ ગઈ, બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. બોલતા બોલતા તો પરેને હસવું આવી ગયું. ભોલાએ જે બોલવામાં સાથ આપ્યો અને બંનેએ ભોજન લેવાનું શરૂ કર્યું. થોડી વારમાં બંને જમી પરવાર્યા એટલે પરેએ ભોલાને કહ્યું, હવે આંડે પડખે થવાનું મોહ રાખ્યા વગર ઝડપથી ગામમાં જઈ પત્ર અને હુંડી તથા વસ્તુઓ લઈ આવ, નહીં તો આપણને નીકળતા મોડું થઈ જશે. એ ભલે ભૈયા, આમ ચપટી વગાડતામાં જઈને બધું લઈ આવું, કહેતા ભોલો ગામ તરફ જવા રવાના થયો. ગામમાં આવીને ભોલાએ અધિકારી પાસે પત્ર, હુંડી, ભેટ વગેરે જે આપવું હોય તે આપી દેવાની માગણી કરી. અચરજ ભરી વાત ફેલાતા ઘણા વૈષ્ણવો અધિકારીને ત્યાં ભેગા થઈ ગયા હતા. સૌ વ્રજવાસીઓને ઘેરી વળ્યા. સૌએ શ્રીનાથજીને તથા શ્રી ગુસાઈજીને પોતાના દંડવત પ્રણામ પહોંચાડવાની વિનંતી કરી. અધિકારીએ સૌને શ્રીનાથજીનો મહાપ્રસાદ કણિકા કણિકા વહેંચી દીધો. બીડાના તાજા પાન વહેંચી દીધા અને ભંડારીનો પત્ર સૌને વંચાવ્યો. ગઈકાલની મિતિ વાંચીને સૌ વૈષ્ણવો ભારે અચંબામાં ગરકાવ થઈ ગયા. પ્રભુની લીલા અકળ છે એમ સમજીને સૌએ ભગવત સ્મરણ કરી ભોલાને વિદાય આપી અને વાટ ખર્ચી માટે 10 મુદ્રા આપી. મુદ્રા જઈને ભોલો ભડકી ગયો. એણે મુદ્રા પાછી આપતા કહ્યું, આ શું છે? તમારી વાટ ખર્ચી છે, મારે વાટમાં શું ખર્ચમાં કરવાનું છે? આવતીકાલે સવારે તો ભંડારીને આ બધું સોંપી દઈશ, તો પછી આ તમારી સેવકી છે એમ સમજો. મેં કોની સેવા કરી કે આ સેવકી આપી રહ્યા છો? શ્રી ગોવર્ધનનાથજીની. તો એના બદલામાં હું ભંડારમાંથી સીધા લઈને ખાઉં છું ને. પછી લઈ લો આ મુદ્રા પાછી લઈ લો. ભેગા થયેલા સૌને આ વ્રજવાસી નોખી માટીનો લાગ્યો. અધિકારીએ સમય વર્તીને એ 10 મુદ્રાની પણ હુંડી તૈયાર કરી દીધી અને ભોલાના હાથમાં મૂકી. શ્રી ગોસાઈજીને વિનંતી પત્ર લખ્યો. એમાં આ 10 મુદ્રાની વાતનો પણ પૂરેપૂરો ઉલ્લેખ ઉમેરી દીધો. બધું વ્યવસ્થિત રીતે થેલામાં ગોઠવીને ભોલો ત્યાંથી રવાના થયો. ગામની ભાગોળે આવીને ભોલાએ ભૈયા પરેને ગામમાં બનેલી બધી વાત કહી સંભળાવી. પરેએ હસીને ભોલાને કહ્યું, જો ભાઈ, એક તો ગામમાંથી પાછા આવતા તને ઘણું મોડું થઈ ગયું છે અને એમાંય આજે આપણે ખૂબ લાડુ જમ્યા છીએ, એટલે આળસ ભરાય એ પહેલા ઝડપથી ચાલવા માંડીએ. તારી વાત સાચી છે, ચાલ. બંનેએ સુરત ગામ છોડ્યું. ગામના વૈષ્ણવોની વાતો કરતા કરતા ભોલાએ થોડોક સમય પસાર કર્યો. રસ્તાની તો એને જાણ હતી નહીં અને વાતો કરવામાં એટલો મશગુલ થઈ ગયો હતો કે કેટલું ચાલ્યા એની ખબર ન પડી. થોડી વારમાં પરે કહ્યું, ભાઈ, આ સામે આપણો અપ્સરા કુંડ આવી ગયો. હવે સાંજ ઢળી રહી છે અને આપણે થાકી પણ ગયા છીએ, એટલે રાસવાસો કાલની જેમ અહીં જ કરીએ. સવારે ઉઠીને આગળ વધશું. ચાલ, પાથરણું કાઢ. ભોલાએ પાથરણું કાઢીને પાથર્યું. એના પર લાંબો થયો. સૂતા વેત એને ઊંઘ આવી ગઈ. શ્રીનાથજી હળવે રહીને ઊભા થયા અને મંદિરમાં પધાર્યા. બીજે દિવસે સવારે મંગળાના દર્શન થઈ રહ્યા એટલે શ્રીનાથજી ફરી પાછા અપ્સરા કુંડે પધાર્યા. જુએ છે તો ભોલો આંખો મીચીને પાથરણા પર બેઠો છે અને વાઘપતયે નમની માળા કરી રહ્યો છે. શ્રીનાથજી પણ ભોલાના બોળપણ પર વારી ગયા. 5 માળા પૂરી થઈ એટલે ભોલાએ આંખો ખોલી સામે જ પરેને સ્મિત કરતા બેઠેલો જોયો. શ્રી મહાપ્રભુજીનું પ્રાતઃ સ્મરણ કર્યું અને એને પરેના દર્શન થયા. આચાર્ય શ્રીના શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં રહેલા પ્રત્યેક નામમાં એવો પ્રતાપ ભરેલો છે. ભૈયા પરે, તારા કહેવા મુજબ હું સૂર્યોદય પહેલા જ ઉઠી ગયો અને તે કહેલા મંત્રની 5 માળાએ કરી લીધી. બહુ સારું લાગી રહ્યું છે, પણ એ તો કહે કે હું જાગ્યો ત્યારે તું મારી બાજુમાં નહોતો, શીત ગયો હતો. હું તો તારાથી પહેલા ઉઠીને ઠંડા પહોરે દોડવા ગયો હતો. આ ભીની પોચી રજ, સઘન વન, પક્ષીઓનો કલરવ, શ્રી ગિરિરાજજીનું સાનિધ્ય, સર્વ કંઈ એટલું તો લોભામણું છે કે બસ એને મન ભરીને લૂંટ્યા જ કરીએ. ચાલ, જો
ફાટવા તૈયારીમાં છે. આપણે હવે આગળ વધીએ. સાચે જ પરે વ્રજની અલૌકિક ભૂમિનો કંઈક એવો પ્રતાપ છે કે તમે બધું ભૂલીને એમાં ખોવાઈ જાઓ. વળી જો તારી જેવાનો સાથ હોય તો પૂછવું જ શું? ભલે કરી શ્રી ગુસાઈજી મહારાજે કે તારી સાથે મારી ઓળખાણ કરાવી દીધી. શ્રી ગુસાઈજી મહારાજ તો એમને શરણે જનાર દરેકની સાથે મારી ઓળખાણ કરાવી દે છે, પણ એમાંના કોઈ શ્રી ગુસાઈજી મહારાજને કે મને ઓળખી શકે છે, સમજી શકે છે. પરે તારી વાત તો હવે મને થોડી થોડી સમજાવા લાગી છે. આજે મેં પેલી 5 માળા કરીને એની અસર થતી હોય એવું લાગે છે. જોજે પાછો બહુ મોટો પંડિત ન બની જતો. જ્ઞાનીઓથી અને દંભીઓથી હું થોડો છેટો રહું છું. કહેતા પરેએ થોડે દૂર કેળીના બીજે છેડે ચાલવા માંડ્યું. પરેની મસ્તી પર અને કાલી વાણી પર થોડો ભોલો ખડખડાટ હસી પડ્યો. જો ભાઈ, આ બિલચુકુંડ આવી ગયો. તું તારે ઘરે જા, નાઈ ધોઈને તાજો થઈ જા અને પછી સૂતર ગામેથી લાવેલી વસ્તુઓ ભંડારીને આપી આવ. ભોલો વળી પાછો આ સાંભળીને હસતા હસતા બેવડ થઈ ગયો. અને હા, અહીંથી નીકળતી વખતે ભંડારીને તને સીધાનું જે પોટલું દીધું હતું એ પણ એમને પાછું આપી દેજે. ચાલ ત્યારે હું મારે ઘેર જાઉં છું. ભોળા ભક્તનું સંપૂર્ણ યોગક્ષેમ વહન કરીને ભક્ત વત્સલ શ્રીનાથજી મંદિરમાં પધાર્યા અને ભોલો એના ઘરમાં પ્રવેશ્યો. નાઈ ધોઈ તાજો થઈ ભોલો મંદિરના ભંડારીની સામે હાજર થયો. અલ્યા, તું હજુ અહીં જ છે? તને તો મેં સુરત જવાનું કહ્યું હતું. 2 દિવસ સુધી ક્યાં ગાયબ રહ્યો? સીધાની તો તને ચિંતા નહોતી, કારણ કે પોટલું ભરીને લઈ ગયો હતો. હવે તારી પોલ શ્રી ગુસાઈજી મહારાજ પાસે ખોલવી જ પડશે. તમે આપેલા સીધાનો પોટલો આ રહ્યું અકબંધ. એમાંથી 1 દાણો ઓછો નથી થયો. જોખી લેજો. તો પછી વાટ ખર્ચીના પૈસા આ રહ્યા, એમાંથી 1 પાઈ પણ ઓછી નથી થઈ. ગણી લેજો. એટલે તારે અમે ચીંધેલા કામ નથી કરવા, એમ જ ને? મફતમાં સીધા ખાવા છે, એમાંય ભૈયા પરેનું નામ આપીને 1ને બદલે 2 સીધા લેવા માંડ્યો છે. શરમ નથી આવતી? ખબરદાર, જો ભૈયા પરેનું નામ લીધું છે તો મારા જીગરનો ટુકડો છે એ. જે કહ્યું હોય તે મને કહો. ભોલાના બદલાયેલા રોફથી ભંડારી સાહેબ ડઘાઈ ગયા. તું સુરત કેમ ન ગયો? કોણ કહે છે નથી ગયો? આ પત્ર વાંચી લો. હે? ભંડારીને એક વધુ આંચકો લાગ્યો. પત્ર ખોલીને વાંચ્યો. એમાં સુરત ગામનું નામ અને ગઈકાલની મિતિ વાંચીને નવાઈ લાગી. પણ પછી શંકા આવી. આ પત્ર જૂઠો છે, તે કોઈ પાસે લખાવ્યો લાગે છે. આ હુંડી પણ જૂઠી છે, જરા જુઓ તો. હુંડી જોઈને ભંડારીની આંખો પોળી થઈ ગઈ. અને આ જણસો પણ ખોટી છે. પોટલો ખોલીને ભંડારીએ એક મહામૂલી વસ્તુ ઉપાડીને જોઈ અને એના ચહેરાનો રંગ બદલાઈ ગયો. થોથવાતી જીભે ભંડારીએ પૂછ્યું, આ બધું કઈ રીતે બની શકે? આ બધું પરે ભૈયાના પ્રતાપે બની શકે. મક્કમતા ભર્યો જવાબ મળ્યો. તું મારા દરેક પ્રશ્નનો ઉત્તર ફટાફટ આપી શકે છે. વાકપતયે નમઃ એના પ્રતાપે. એટલે એ તને નહીં સમજાય. લાવો મારા આજના 2 સીધા. ભોલા ભાઈ, તું થોડી વાર થોપજે, હું હમણાં આવું છું. તું બેસ અહીં. ભંડારી પોતાના ધોતિયાની પાટલી ખંખેરતા ઊભા થયા અને ઉતાવળે પગલે સીધા શ્રી ગુસાઈજી પાસે પહોંચ્યા. જે કૃપાનાથ, એક બહુ અગત્યની વાત કરવી છે. મારે આપની સાથે આજ્ઞા હોય તો. ભંડારીજી, તમારી જીભ કેમ થોથવાય છે આજે? જે કૃપાનાથ, પરમ દિવસે સવારે મેં આપણા ભોલાને સુરત રવાના કર્યો હતો શ્રી ગોવર્ધનનાથજીની ભેટ ઉઘરાવી લાવવા માટે. ભોલાને સુરત? કેમ, બીજા કોઈ ભેટિયા નહોતા? ભોલાને એટલા માટે કે નવરા બેઠા ભંડારમાંથી 1 નહીં પણ 2 સીધા રોજના ખાય છે. ભંડારીને આટલું બોલતા તો પરસેવો છૂટવા માંડ્યો. 2 સીધા? એ તો એકલો જ છે. ભૈયા પરેના નામનું બીજું સીધું લે છે. કહે છે કે વિશ્વાસ આવતો ન હોય તો શ્રી ગુસાઈજી મહારાજને પૂછી જોજો. એમને જ આપ્યા છે મને ભૈયા પરે. ભૈયા પરે? અમે આપ્યા છે એને? હા, જે એની છાતી આજે તો ભૈયા પરેના નામનું ગજબનું જોર હતું. થોભો તમે પહેલા કહ્યું કે ભોલાને પરમ દિવસે સુરત મોકલાવ્યો છે. હવે કહો છો કે આજે એની છાતીએ જોર હતું. કઈ સમજાયું નહીં.
મને પણ સમજાયું નહીં, એટલે આપની પાસે દોડતો આવ્યો. ભંડારીએ પરસેવો લૂંટતા કહ્યું, માંડીને વાત કરી. ભોલો કહે છે, એ સુરત જઈ આવ્યો, 2 દિવસમાં સુરત જઈ આવ્યો. એ કઈ રીતે બની શકે? ભયા પરેના પ્રતાપે બની શકે ભંડારીજી. જી મહારાજ, તમારું સ્વાસ્થ્ય તો કુશળ છે ને? હું નથી કહેતો, ભોલો એવું કહે છે. મારા આપેલા સીધાનું પોટલું એણે પાછું વાળ્યું અને વાટકરચી પણ પાછી વાળી. ઉપરથી સુરતથી લાવેલો પત્ર બતાવ્યો. મને શંકા પડી તો એણે હુંડી અને ભેટમાં આવેલી વસ્તુઓ બતાવી. જુઓ, આ રહ્યો સુરતવાળા અધિકારીનો પત્ર અને આ રહી હુંડી. આ પણ જુઓ. શ્રી ગુસાઈજીએ પત્રમાંની વિગતો ધ્યાનપૂર્વક વાંચી, હુંડી પણ વાંચી. બંને લખાણ ભંડારીને પાછા આપતા શ્રી ગુસાઈજી સહેજવાર માટે આંખો મીચીને ધ્યાનમગ્ન થઈ ગયા. એ જ અવસ્થામાં આપશ્રીએ પૂછ્યું, ભોલો બીજું સીધું કોને માટે લઈ જાય છે? ભૈયા પરે માટે. ભોલો સુરત કોના પ્રતાપે જઈ આવ્યો? ભૈયા પરેના. ભૈયા પરે કોણ છે? આપે આપેલા ભૈયા છે. ભોલામાં કઈ ફેરફાર થયેલો લાગ્યો? હા મહારાજ, પહેલાનો ગમાર ભોલો આજે મારા દરેક પ્રશ્નનો બહુ ત્વરાથી, ચપળતાથી અને આત્મવિશ્વાસથી મુદ્દાસર ઉત્તર વાળતો હતો. મેં પૂછ્યું કે આમ ફટાફટ કેવી રીતે બોલી શકે છે? તો કહે, વાક્પતયે નમઃ ના પ્રતાપે. મેં પૂછ્યું એટલે? તો કહે, એ તમને નહીં સમજાય. પ્રભુ, શું કહ્યું એણે? એ તમને નહીં સમજાય. ઓહ, તમને નહીં સમજાય એની પહેલા એણે શું કહ્યું? વાક્પતયે નમઃના પ્રતાપે. પટ દઈને શ્રી ગુસાઈજીએ નેત્રો ખોલ્યા. ભંડારીજી, વાત સમજાઈ ગઈ. બોલો ક્યાં છે? એને હું ભંડારની પેઢી પર બેસાડીને આવ્યો છું. આજના સીધા લેવા માટે બેઠો છે. એને ભંડારમાંથી સીધા આપવાનું બંધ કરો. સમજી ગયો મહારાજ, તમે કંઈ નથી સમજ્યા. આજથી ભોલાને શ્રી ગોવર્ધનનાથજીના સ્વયંના ખાસ સામગ્રી ભંડારમાંથી ઉત્તમ પ્રકારના અને માગે એટલા સીધા આપજો. વળી સીધામાં નિત્ય નૂતન વસ્તુઓ આપજો. અમારી આ આજ્ઞામાં લવલેશ ફેર ન પડવો જોઈએ. સમજ્યા મહારાજ? આ વાત ન સમજાય. મફતનું ખાનારને ચાલુ ભંડારને બદલે ખાસા ભંડારમાંથી ઉત્તમ પ્રકારના જોઈએ એટલા સીધા. અને આજ પછીથી અમને પૂછ્યા વગર ભોલાને કોઈ કામ સોંપવું નહીં. એમાંય ગોપાલપુર ગામની બહાર જવાનું તો એકેય કામ એને ન સોંપવું. આ વાત તો જરાય ન સમજાય. એ તમને સમજાશે પણ નહીં. જાઓ, ભોલાને અમારી પાસે મોકલાવો. ઘણા દિવસથી અમે એને નથી મળ્યા. કહેતા શ્રી ગુસાઈજી નિજ મંદિરમાં પધાર્યા. શ્રીનાથજીના કપોલ પર અત્યંત બહાલપૂર્વક હસ્ત ફેરવીને શ્રી ગુસાઈજીએ પૂછ્યું, બાબા, ભોલાના ભૈયા પરે આપ જ છો ને? હા કાકાજી. એને લઈને આપ સુરત પધાર્યા હતા? હા કાકાજી. કેમ, શું કરીએ કાકાજી? જો અમે ન જાત તો એને આપના વચનમાંથી વિશ્વાસ ઉઠી જાત. પહેલા દિવસથી એણે અમને ભોગ ધરવાનું શરૂ કરી દીધું છે. જો અમે ન ગયા હોત તો એને બંને પાતળ કુંડમાં ફેંકી દીધી હોત અને ભૂખે ટળવળ્યો હોત. ભંડારીના પેટમાં 2 સીધાની ચૂક આવી એટલે એણે આપને પૂછ્યા વગર જ ભોલાને સુરત મોકલવાની યુક્તિ ઘડી કાઢી. જો કે આપને પૂછવા એ આવત પણ ક્યાં મોઢે. એણે તો આપને પૂછ્યા વગર જ ભોલાને બીજું સીધું બાંધી દીધું હતું. એટલે સુરત જવાની વાત પણ એણે જ ઘડી નાખી. હવે તદ્દન ભોળો અને ગતાગમ વગરનો ભોલો સુરત કઈ રીતે જઈ શકવાનો હતો? ધારો કે ગયો પણ હોત તો 6 મહિના સુધી આપ હળવી પળોમાં કોની સાથે વિનોદ કરત? આપનું એ સુખ ટકાવી રાખવા અમે એની સાથે સાથે સુરત સુધી જરા લટાર મારી આવ્યા. શ્રીનાથજીના વચનો સાંભળીને શ્રી ગુસાઈજી ભાવ વિભોર થઈ ઉઠ્યા. બાબા, આપની આજ્ઞા હોય તો ભોલાને પ્રસાદની પાતળ બાંધી દઈએ. એ તો આપ એને જ પૂછો. છે પાછો એ થોડો અનાળી અને અમને નથી એ થોડું વધારે આપતો કે નથી એ થોડું ઓછું આપતો. સરખા ભાગ કરે છે એટલે એની પ્રસન્નતા મુજબ કરો. એને નારાજ નહીં કરતા. બિચારો અત્યંત ભોળો અને શુદ્ધ હૃદયનો છે. અમને બહુ ચાહે છે. વળી આપને પણ એટલો જ ચાહે છે. એટલે આપના તરફની એની ચાહનામાં કમી ન આવે એ રીતે એને સાચવી લેજો. ભલે બાબા, એમ જ થશે. કહેતા શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને ફરીથી વહાલ કર્યું.
तुझे चाहूं तेरे चाहने वाले को भी चाहूं और तू जिसे चाहे उसे भी चाहूं નો આ અલૌકિક ખેલ અજબ ગજબનો હતો. એટલામાં ભોલો શ્રી ગુસાઈજી સમક્ષ ઉપસ્થિત થયો. શ્રી ગુસાઈજીએ એને પગથી માથા સુધી બરાબર નીરખ્યો અને પછી સ્મિત કરતા પૂછ્યું, ભોલા, 2 દિવસથી કેમ દેખાતો નહોતો? સૂતર ગામે ગયો હતો? સૂતર નહીં, સુરત. ભોલાને ક્યાંથી પરેનો અવાજ સંભળાયો. એણે આજુબાજુ જોયું પણ ત્યાં તો શ્રી ગુસાઈજી સિવાય કોઈ નહોતું, એટલે એ મૂંઝાઈ ગયો. કોની સાથે ગયો હતો? ભૈયા પરે સાથે. હમણાં જ ક્યાંકથી એનો અવાજ આવ્યો હતો. આપે સાંભળ્યો? આ ભૈયા પરે વળી કોણ છે? કેમ આટલું જલ્દી ભૂલી ગયા? થોડા દિવસ પહેલા હું આપની પાસે બેઠો હતો ત્યારે આપે કેટલા બધા વૈષ્ણવોને એમના ઠાકોરજીના નામ કહ્યા હતા. મેં પણ મારા ઠાકોરજીનું નામ પૂછ્યું હતું ત્યારે આપે તો કહ્યું હતું, ભૈયા પરે પરે. એ પરે સદા મારી સાથે બીજું ગુણ પર ખેલે છે અને રોજ મારા હાથની દાળ રોટલી ખાય છે. એને લાડુ વગેરે મિષ્ટાન બહુ ભાવતું હોય એવું લાગે છે, કારણ કે ગઈકાલે એણે મારી પાસે લાડુ બનાવડાવીને ખાધા હતા. શ્રી ગુસાઈજીએ કટાક્ષયુક્ત નેત્રોથી શ્રીનાથજી સામે જોયું. શ્રીનાથજી મંદ મંદ મલકાઈ રહ્યા હતા. ભોલા, તારે રસોઈ રાંધવાની ખટપટ ન કરવી હોય તો તારા નેગની પ્રસાદની પાતળ બાંધી દઈએ. શા માટે? મારા હાથ હજુ ચાલે છે. મારા પરેને મારા હાથની રસોઈ બહુ ભાવે છે. તૈયાર પાતળ પરેને ખવડાવવાથી મારા હાથની રંચક સેવા છૂટી જશે ને. માટે આ બાતળની ખટપટમાં ન પડો અને મને સીધા જ અપાવ્યા કરો. જો 2 સીધા અપાવશો તો રસોઈ કરીને આપના પરેને પણ જમાડીશ, અને 1 સીધું અપાવશો તો મારા એકલાની રસોઈ કરીને જમી લઈશ. છે ને અનાળી? ક્યાંકથી પાછો પરેનો અવાજ સંભળાયો. મહારાજ, પરેનું ઘર પણ અહીં જ છે. ક્યાંકથી એનો બીજી વાર અવાજ સંભળાયો. ભલે કરી આપે કે. ભોલાનું વાક્ય પૂરું થાય એ પહેલા ફરીથી પરે વાક્ય પૂર્તિ કરી કે પરે સાથે મારી ઓળખાણ કરાવી દીધી. ખીખી. પરેનું મુક્ત હાસ્ય સંભળાયું. ભોલો બિચારો બાઘાની જેમ ચારે તરફ જોવા લાગ્યો. શ્રી ગુસાઈજીના નેત્રોમાં સ્નેહના અમી બિંદુઓ છલકાઈ આવ્યા. આ રીતે આવો છે આપણો પુષ્ટિ માર્ગ કે જેમાં પરે એટલે કે દૂર રહ્યો કીધું, છતાં પણ ભક્તના ભાવને જાણી પ્રભુ પરે બનીને પધાર્યા. એટલે અહીં ભાવનું જ પ્રાધાન્ય છે, શબ્દનું નહીં. જય શ્રી કૃષ્ણ.